હે ભગવાન, આ છોડીને છે ને ટાણે ઉઠવાની જ ખબર નથી પડતી. હજી આ હવાર સા વગરનો બેઠો. ગોપી, એ ગોપી. હા પપ્પા બોલો. હું પપ્પા બોલો? આ કેટલા વાગ્યા? આ દી ક્યાં આવ્યો? તને કઈ ખબર પડે કે મારા પપ્પા ક્યારના જાગીને તૈયાર થઈને બેહી ગયા છે? તો સા લઈને એના માટે જાઓ. હજી સા નથી કરી. શું કરેસ તું ઘરમાં? પપ્પા આજે ઉઠવામાં થોડું મોડું થઈ ગયું. આ રાત્રે તબિયત સારી નહોતી ને તો ઊંઘ નહોતી આવી. હા બરોબર. આ ઉઠવામાં મોડું થઈ ગયું એટલે આ બધું દુપટ્ટો અને એમને વહી આવી એમ ને? ના ના પપ્પા, હું ભૂલી ગઈ દુપટ્ટો નાખવાનું. અરે બેટા, ભૂલી ગઈ એમ નો હાલે. ઘરની બહાર નીકળીએ ને એટલે કંઈક વ્યવસ્થિત સારા સંસ્કાર આપ્યા હોય ને તો કપડાં પણ સંસ્કારને શોભે એવા જ પહેરાય, આવા ન પહેરાય. કપડાં બરાબર છે પણ દુપટ્ટો હોય ને બેટા તો એમાં મર્યાદા કહેવાય. દુપટ્ટો રાખીને દીકરીને બહાર નીકળાય. હા પપ્પા, હવે ધ્યાન રાખીશ. જો વહેલા હુઈ જઈએ ને તો સવારમાં વહેલા જગાય, અને પ્રભાતમાં વહેલા જાગો ને તો આખો દિવસ તમારો સારો જાય. ઓલું મોડા જાગો ને એટલે બધા કામ લાઈનમાં પડ્યા હોય ને પછી તમારો મગજ કામ ન કરે. પપ્પા, તમને ચા બનાવી દઉં? ચા પીવી છે એટલે તો હાથ કર્યો છે બેટા. તો હું ચા લઈને આવું. હા હા, ચા લઈને આવ. અને કપડાનું મેં કીધું ખાસ ધ્યાન રાખજે. હા જા. હે ભગવાન, આ છોડીને કેટલા સંસ્કાર સારા આપ્યા છે કે ઘરમાં કેમ રહેવાય પણ ખબર જ નથી પડતી. આ છોકરીને કાંઈ ઉઠવાનું ભાન છે? આ હવાર પડી ગયું, સૂરજ માથે આવી ગયું છે, પણ હજી એના કાંઈ ઠેકાણા છે ઉઠીને આવવાના નીચે? હે ભગવાન. હે ગુડ મોર્નિંગ મમ્મી. ઓહો, ગુડ મોર્નિંગ તારી. ઓહો, આ બની ઠની ક્યાં આવેલી તું? લ્યો, આ મારી માને બધી ખબર પડી જાય. હું અહીંયા આવીને બેસું એટલે કે મારે કાંઈક જવાનું હોય તો જ આવી તૈયાર થઈ હોય. હા બેટા, આમ તૈયાર એટલે મેકઅપ બેકઅપ, લાલી, લિપસ્ટિક, એટલે મને ખબર પડી જ જાય કે આજે મારી સ્વીટુડી ક્યાંક જવાની છે અને મને છે ને માખણ ચોપડવા આવી છે. તો મમ્મી, હવે માખણ ચોપડવું કે એમને માની જાશો? હવે આમ તો માખણ મને સોપાડ કે ન સોપાડ, મારે તો માનવું જ પડે છે તારું. હા તો મમ્મી, હું ઈ જ કહેવા આવી હતી હા. કે આજે હું બહાર જવાની છું. થોડુંક મોડું થશે પણ આવી જઈશ. બટા, રોજ તું બાના કરશો કે આજે અહીંયા જવું છે ને આજે અહીંયા બેનપણીને મળવા જવું છે ને આજે આ ફ્રેન્ડને મળવા જવું છે ને, તે કદી તું મારી હારે રહીશો ઘરમાં? તો લે, આવીને અહીંયા તો રહું છું. તમે નથી જોતા મને? દેખાવ છું ને? એ બટા તું દેખાતો છો, પણ આ રાત પડે ને એટલે ઘરે આવે, ખાઈ પીવે, કાં તો કદીક બહાર ખાઈને આવી હોય ને, એટલે મારે તો વાટ જોવાની કે મારી દીકરી કેદી મારી હારે આખો દી રહેશે? કદી આખો દી તું ઘરમાં રહીશો મારી હારે? મારી વાલી માં, તમારી યાર હું આખો દિવસનો ટાઈમ કાઢીશ, પણ આજે છે ને મમ્મી, મારે બહાર જવું પડે એમ છે. તમે તો મને કોઈ દિવસ એકેય વાતની ના નથી પાડતા. આજે ના પાડશો? તમારી સ્વીટી ને? હે હા, આજનો દી મારી હારે રહે ને બકા, કાલ જાજે ને. મમ્મી જો છે ને આપણે નક્કી કરશું બરાબર, એક દિવસ, હા. દિવસ નહીં આખી રાત, દિવસ ને એનો બીજો દિવસ બધો તમારો. બસ આ એક દિવસની રજા મળી છે ને તો મને એમ થાય છે કે હું મારા ફ્રેન્ડ્સ સાથે બહાર જઈ આવું. બધાય બહાર જાય છે. એક દિવસની રજા તને? એ તું છે ને કોલેજ થી આવી ને પછી તાર ટાંટીઓ ઘરમાં નથી રહેતો સ્વીટુડી? ઈ તો નથી જ રહેતો. પણ મમ્મી હવે હા પાડો ને. આમ જો મારે તમારો ફોન લેવાનોય રહી ગયો છે. અંદર જઈને ફોન લઈશ પછી બહાર જઈશ, વાર લાગશે. લ્યો ને. તું છે ને મને મનાવીને જ રહીશ, નહીં માને મારું કહેવાનું. તને ખબર છે કે મારી મમ્મીને તો હું ગમે એમ કરીને ફોસલાવી દઈશ, એટલે મને હા પાડવાના જ છે. એટલે હા ને. આજે આ બાનું કાઢી દીધું કે એક દિવસ એવો રાખવો છે ને કે મારે આખો દિન આખી રાત તમારી હારે રહેવું છે, એટલે હું આશા રાખીશ કે હા મારી સ્વીટી મારી હારે રહેશે એક દી. મારે તો પછી દિવસની રાત જોવાની કે ક્યારે એ દિવસ આવે અને ક્યારે સ્વીટી મારી હારે રહે. વળી પાછી હું કહું કે આજે ઘરે રહે ને મારી જોડે, વળી પાછું નવું બાનું. હવે મમ્મી મૂકો ને, તમે હા પાડીને થેન્ક યુ, ચલો બાય બાય. જા જા. એવી મીઠડી છે ને, એની વાતો મનાવીને જ રેસ આ છોકરી તો.
કઈ બાજુ જાશો? પપ્પા શાકભાજી લેવા જાઉં છું. અરે મેં તને 1000 વાર કીધું કે બહારની વસ્તુ કાંઈ પણ લાવવાની હોય તો હું લઈ આવીશ, તો તારે શું જવાની જરૂર છે? પપ્પા આ તો કંઈ શાક નહોતું ને તમે ઘરે નહોતા એટલે મને થયું કે હું શાકભાજી લઈ આવું. મેં તને કેટલી વાર કીધું તારે ક્યાંય બહાર જવાનું નથી. કાંઈ પણ વસ્તુ દૂધ છે, શાકભાજી, કરિયાણું જે કાંઈ જોતું હોય ને એ હું લઈ આવીશ, બાકી તારે ઘરની બહાર નથી નીકળવાનું. પપ્પા તમે આવું શું કામ કરો છો? કેટલા દિવસ થયા કે મેં ઘરનો ઉમરોય નથી જોયો. આખો દિવસ ઘરમાં ને ઘરમાં મને કંટાળો આવે છે. તને ભલે કંટાળો આવે, તું બેટા હવે જવાન થઈ ગઈ છે એટલે હવે છે ને વગર જોતું તારે બહાર ન નીકળાય. અને તને તો ખબર છે કે ભણવાનું પણ મેં એટલા માટે જ બંધ કરાવ્યું છે. એમાં તું પછી આનું આ કર, શાકભાજીના બાને બહાર જતો તો મારે ભણવા દેવામાં શું વાંધો હતો? પપ્પા હું તો હજુય કહું છું, આજકાલ બધી છોકરીઓ ભણે છે. મારી બધી બેનપણીઓ કોલેજમાં આવી ગઈ અને તમે મને બહાર ભણીને જ મુકાવી દીધું. મને તે કોલેજ કરવા દ્યો ને. જો બેટા, મેં તને એકવાર કીધું ને, આપણે કાંઈ નથી કરવું, કોલેજ કરીને ક્યાંય આપણે નોકરી નથી કરવી. આપણે છે ને ઘરમાં રહીને ઘર સંભાળવાનું છે. શું ઘરમાં રહીને આજકાલ બધી છોકરીઓ નથી બહાર જતી અને હું કઈ ફરવા જાઉં છું, ઘરનો સામાન લેવાય બહાર ન જવા દો તો મને ઘરમાં મૂંઝવણ ન થાય. જો બેટા, એ બધી છોકરીઓ બહાર જતી હોય ને એના મા બાપ બંને હોય છે અને તું છે એક મા વગરની. તો બેટા મને તારી ચિંતા થાય છે કે લઈને બહાર જઈને જો કાંઈ આડાવડું પગલું ભર્યું ને તો મારે જીવવા જેવું ન રહે. પપ્પા તમને મારા ઉપર એટલોય વિશ્વાસ નથી. હું શું કામ આડું ઉડું પગલું ભરું? મને તમારી આબરૂની પડી જ હોય. બેટા હું સમજુ છું કે તને ચિંતા હોય છે, પણ હામાવાળાને ન હોય આબરૂની ચિંતા. કારે કોણ છોકરો રસ્તામાં છેડતી કરે ને કાંઈ નક્કી ન હોય. આ બધી છોકરીઓ બહાર જતી હોય એની જોડે છેડતી નહીં થતી હોય કાંઈ. મેં તને એકવાર કીધું ને નથી જવાનું બહાર એટલે નથી જવાનું, બસ. તારે ઘર સંભાળવાનું છે બસ. ના પપ્પા હું જઈશ બહાર. આ સ્વીટીને ના. બસ એકવાર કીધે ખબર નથી પડતી? તને મેં કીધું નથી જવાનું એટલે નથી જવાનું. મારી સામે ખોટી લપ નહીં કરવાની. પપ્પા પણ એવું ન કરો ને, બધાય તો બહાર જતા જ હોય છે. હું જો એમાં શું વાંધો? બધાની દીકરીઓને તેના મમ્મી પપ્પા આવું નથી કરતા. પપ્પા તને કીધું ને એકવાર અંદર જા એટલે અંદર જવાનું, બસ. જા, હું બધું લઈ આવીશ મારી રીતે. દઈ દે દરવાજો ભાઈ, બહાર નહીં નીકળતી, હું આવું ત્યાં સુધી. પપ્પા મારી જોડે આવું શું કામ કરતા હશે? સ્વીટી મારી રાહ જોતી હશે. કાકી તો બધે જ જવા દે છે સ્વીટીને. એને જ્યાં ફરવું હોય, જે કરવું હોય એ કરવા દે છે. પપ્પા છે કે હંમેશા મને દબાણીમાં જ રાખતા હોય. મમ્મી હોત ને તો સારું હતું. હું એમને કંઈ કહેત તો મારી વાત સમજત. પપ્પાને કઈ રીતે કહું કે મારે પાર્લરમાં જવું તું એમ? કેટલા સમયથી હું ઘરની બહાર જ નથી નીકળી. ઘરમાં ને ઘરમાં મૂંઝાણો થાય છે. પપ્પા તો બહાર જતા રહ્યા. હું સ્વીટી જોડે બહાર જતી રહું. પપ્પા પાછા આવશે એ પહેલા તો હું આવી જઈશ. હા એવું જ કરું. લે, તમને કેમ ખબર પડી ગઈ કે હું આવી છું એમ? હું તો છે ને આ બારણું બંધ કરીને જાતી ત્યાં દૂધ ને શાકભાજી લેવા ને તું હામી મળી ગઈ મને. લે પણ હું એ વિચારું છું કે આજે તું કાં આટલી વહેલી? હા, તમને તો એવું જ લાગે. હા. આ વેલી આવી છું પણ અત્યારે પાછી જાઉં છું. આવી એવી પાછી ક્યાં જવાની વાત કરીશું તું? મમ્મી હું આપણા મોટા પપ્પાને ત્યાં જાઉં છું. એ ભાઈ, તારા મોટા પપ્પાને ત્યાં જઈને વાત ન કરો તું, હું તને કહી દઉં છું. અરે હું કામ ન જાઉં? એ તને જોઈને ભડકશે ઘરે હશે ને તો.
મમ્મી ઈ જ હું તમને કહું છું. હમણાં હું ત્યાંથી આવી ને હં. તો હું ત્યાં ડોકાચિયા કાઢતી આવી કે આ ગોપી છે કે નહીં. ગોપી મને એક જગ્યાએ બહાર ન દેખાય અને અંદરથી એવા અવાજ આવતા હતા મોટા મોટેથી કે મોટા પપ્પા કેમ ગોપીને ખીજાતા હોય. એટલે પછી હું ત્યાંથી તરત ભાગીને આવી ગઈ. પણ હવે મને ખાતરી છે કે મોટા પપ્પા ઘરે નહીં હોય, કેમ કે એને એક વખત ખીજાવાનું આવી જાય ને પછી ઘરની બહાર જ જતા રહે છે. રે, પણ આ તું ત્યાં જાશો ને અને એ કદાચ ઘરની અંદર હશે તાર મોટા બાપા, તો તને છે ને તે બોલ્યા વગર નહીં રહે, હું તને કહી દઉં છું. એ નહીં હોય ને તો જ હું ઘરમાં જઈશ. પેલા જઈને ઓલી ગોપી મળે ને તો એને પૂછી લઈશ, છે હા પાડે ને તો પાછી ત્યાંથી, હો ને. પણ તારે ગોપીનું શું કામ છે? કેવી વાત કરો છો? હા, ગોપી મારી બેન છે. બેન કરતા વિશેષ તો હું એને ફ્રેન્ડ માનું છું. હવે અમે બે મળી ન શકીએ એમાંય બધા કારણો દેવાના. પણ બટા, ગોપી તારી બેન છે અને બેન કરતાં વિશેષ તારી બેનપણી છે. પણ મારે તો મારા જેઠની છોકરી છે, ઈ મને વાલી છે ગોપી. પણ મને તો છે ને આ તારા મોટા બાપાના સ્વભાવની બહુ બીક લાગે. કાંઈ નહીં થાય, ટેન્શન ન લ્યો. મેં કીધું ને હું જઈને આવું છું. એક કામ કરો મમ્મી, આ થેલી હાથમાં રાખવીને એની કરતાં પર્સમાં મૂકી દો અને છે ને હું ગોપીને ત્યાં જાઉં છું અને તમે શાકભાજી લઈ આવો. પછી હમણાં ઘરે આવીને આપણે મળીએ, હો ને. હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ ઈ તો ગઈ, આ પર્સે મને હાથમાં પકડાવી ગઈ. લે મારી બેટી આ છોકરી પતંગિયા જેવી ઉડ ઉડ જ કરતી હોય આખો દી. હાલ મારે મોડું થાય એની રામાયણમાં, હું જાઉં શાક લેવા. આ મોટા પપ્પા ઘરે હશે તો તમારો વારો પાડી દેશે. દરવાજા બંધ છે. તિરાડમાંથી જોઉં. હા, ડોક્યું તો કરું. જાવું તો પડશે. ગોપીને તો હું મળીને રહીશ. સ્વીટી, તું અહીંયા કેમ? ઈ બધું મૂક. પેલા મને એ કે આ મોટા પપ્પા ઘરે તો નથી ને, નીકર વારો પાડી દેશે મારો. ના ના, એ બહાર ગયા છે. પણ તું શું કામ આવી છો અહીંયા? હું જે માટે આવી આ બધું શું છે ગોપી? આખો દિવસ બસ તું કામ 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 જ કર્યા કરે છો. આમ જો તો ખરા કે તું બહારની દુનિયા છો. બસ આ ગેટની વચ્ચે બંધ. વધારામાં તારા પપ્પાએ આ પતરા નખાઈ દીધા છે, કઈથી કૂદી ન જતી રહે કઈ. અરે સ્વીટી, તને ખબર છે ને અમારા પપ્પાનો સ્વભાવ જ એવો છે. અરે હું કાંઈ નથી કરતી ને તો આખો દિવસ મને ખીજાયા જ કરતા હોય. મને કંટાળો આવે છે ઘરમાં ને ઘરમાં. મૂંઝવણમાં મરી ન જાઉં. સમજતા જ નથી યાર, ક્યાંય નથી જવા દેતા મને. તો તારો જ વાંક છે એમાં બેન. આ આપણે થોડુંક મોઢામાં આટલી મોટી જીભ છે, અહીંયા મારી પાસે બોલો છો ને એમ ત્યાં બોલતા શીખો ને તો આવું ના થાય. હવે આ જો મારા મમ્મી જ મને કેટલી છૂટછાટ આપે છે. હું તારી જેમ દીકરીની જ જાત છું ને. મોડર્ન કપડાં, બહાર જવાનું, લેટ નાઇટ આવવાનું, પાર્ટીઝ, ફ્રેન્ડ્સ. હા, મને તો એમ લાગે છે મેં આની પહેલાના જન્મમાં બહુ પુણ્ય કર્યા છે કે મને આવી માં મળી. અને મને એવું લાગે છે કે મેં પુણ્ય જન્મમાં પાપ સિવાય કંઈ નથી કર્યું કે આવા પપ્પા મળ્યા. હજી ટાઈમ છે, આ વસ્તુ બદલી શકે છે. શું બદલી શકે છે? તું જ્યારે આવે ને ત્યારે મને ભાષણ જ મારતી હોય છો. તને ખબર છે ને કે તારા કરતાંય સારા ટકા મને આવ્યા હતા, તોય તે મને 12મા પછી પપ્પાએ કોલેજ ન કરવા દીધી. હું શું કરું? એમને સમજાવવા વાળું કોઈ વ્યક્તિ જ હજી આ દુનિયામાં પેદા નથી થયું. એ સમજાવવા વાળા છે તારા બાપા, આઈ મીન મોટા પપ્પા. મોટા પપ્પા સમજે એમ જ નથી. અને તું જો તો ખરી, આ કઈ બોલતી નથી, કાંઈ નહીં. આ તારા વેહે તો જો. આ ગામડું નથી હો, આ સિટી છે સિટી. ઈ તો યાદ છે ને? આમ કેવી થઈ ગઈ છો. એક કામ કર, આજે આપણે બે પાર્લરમાં જઈએ. મસ્ત મારી હેરની ટ્રીટમેન્ટ કરાવવાની છે, તો તું આવ મારી સાથે. આ તારા વાળ જો બરછટ થઈ ગયા છે સાવ. મારી સાથે હાલ, હું તને મસ્ત ટ્રીટમેન્ટ કરાવી દઉં. પૈસાય તું ન દેતી બસ. એટલે તારી ઈચ્છા એવી જ છે ને કે પપ્પા મને અહીંયા જોર જોરથી મારે અને તમે બાજુમાં જ રહ્યો છો એટલે તમને જોર જોરથી અવાજ આવે. તને ખબર છે ને કે હું ઘરની બહાર નથી પગ મૂકી શકતી. આ ઉમરાની બહાર શું છે ને એ મને નથી ખબર. તો જોવું પડે બેન, જોવું પડે. આ જો બોલશો ને તો કંઈક આગળ વધશો અને તારા પપ્પા સામે તારે થોડીક જીભ તો ચલાવવી જ પડે.
અને તારે મારી યાર પાર્લરમાં તો આવવું જ પડશે. બાકી હવે હું છે ને આપણા બધા ફ્રેન્ડ્સને કહી દઈશ કે આ ગોપી તો એટલી ઘર કુકડી છે ને એના પપ્પા એક કઈ જગ્યાએ એને બહાર ન આવવા દે અને ઈ મેડમ બીકમાં ને બીકમાં અહીં આવે તો કોઈ તારી યાર બોલશે નહીં. હા તો કંઈ નહીં, બધાને ખબર જ છે કે મારા પપ્પા કેવા છે. આપણા બધા મિત્રોને નથી ખબર કે આખા ક્લાસમાં સૌથી વધારે ટકા મારે આવ્યા હતા, છતાંય તું આજે ઘરમાં બેઠી છું એમ કે તું કહીશ અને ખબર પડશે એવું થોડું છે. એ ટકાવારીથી અમારે કોઈને કાંઈ લેવા દેવા નથી. ટકા તો તારા સારા જ છે, અમે ના નથી પાડતા, પણ ભણવાની સાથે જીવનમાં ગણતરે હોવું જરૂરી છે ને. તો આ ઘરની બહાર નીકળશો તો કંઈક ગણશો, ભણવાથી કાંઈ કોઈ આપી નહીં દે. સ્વીટી, જો તું ખોટી મગજમારી નહીં કર અને અહીંથી જતી રહે. મારા પપ્પા હમણાં આવશે ને તો તને કેટલું બોલશે, અને હું નથી ઈચ્છતી કે મારા પપ્પા તારું અપમાન કરે. હા, હું નથી ઈચ્છતી કે મારી એમની સામે આ જીભ હાલે, એટલે જ હું જાઉં છું. તને કહી દીધું મારે કહેવાનું હતું એ. હવે ઘર કુકડા બનીને રહેવું કે મારે યાર પાર્લરમાં આવું. હવે છે ને આ ડિસિઝન તારા હાથમાં છે. મારે જે કેવું હતું એ કહી દીધું. ડિસિઝન શેનો? આજે ગમે તે થાય, હું તો તને મારી જોડે પાર્લરમાં લઈને જ જઈશ. સાંભળ, તું મારા ઘરે મને લેવા આવતી નહીં. મારા પપ્પા સાચે જ તને બહુ બોલશે. તને તો છોડ, એ તો ત્યાં આવીને કાકી નહીં કેટલું કહેશે ખબર નહીં. ઓહ, મારા ઘરે આવવાની જરૂર નથી હો. સારું, નહીં આવું અહીંયા, પણ તું તારી રીતે ટાઈમે આવી જજે, બરાબર છે? આ તારા છે ને પપ્પામાં મારે ફોન ન કરવો પડે, હો ને? બાય, આવજે. સ્વીટી, ખબર છે કે મારા પપ્પા આટલા માથા ભારે છે, આ ઘરની બહાર નથી નીકળવા દેતા. અરે ઘરમાં કોઈ જરૂરી વસ્તુ લાવવાની હોય તોય પોતે જ લઈને આવી જાય છે. કયા બાને મારે પાર્લરમાં જવું? પાર્લરમાં તો મારે જવું છે. કેટલો સમય થયો, મારું વેશ તો જો. મને પોતાને અરીસામાં જોઈને શરમ આવે છે. આ મમ્મી હોય ને તો એમને હું બધું જ સમજાવી શકું, અને લેડીઝ હોય તો હું કંઈક એમને મારા જેવી વાત કરું. પપ્પાને મારે કઈ રીતે કહેવું કે મારે પાર્લરમાં શું કામ જવું છે? પણ કંઈક તો કરવું જ પડશે. આજે પાર્લરમાં તો જવું જ છે મારે. હા, પપ્પાને કહીશ કે આજે ઘરની અમુક વસ્તુ હું લેવા જાઉં છું, અને જો ભગવાન કરે ને એ માની જાય. અરે વહુ, આ જેઠામાં મળ્યા છે, તમે તમારી ધૂનમાં જાઓ છો, તો તમને એવું નથી લાગતું કે માથે ઓઢવું જોઈએ? ના રે ના, અહીંયા શહેરમાં વળી આ કે તમે નવા રિવાજ લાવો છો માથે ઓઢવાના? અરે શહેર હોય કે ગામડું હોય, સંસ્કાર છે ને બધા પાસે જ રાખવા પડે. શહેરમાં જઈને ભૂલી ન જવાય. એ ભાઈ, સંસ્કાર હંધાય અમારી પાસે જ છે. આ તમારી કરો. ઓલી છોકરીને આખો દી ઘરમાં ગોંધી રાખે. હા, તે મારી છોકરી છે, એને હું મર્યાદામાં રાખું છું, અને તમે બે માં દીકરી મર્યાદા ઓળંગી ગયા છો. અહીં અમે તો મર્યાદા ઓળંગી ગયા ને. કાં હું કાળા ધોળા કહી રહ્યા મર્યાદા ઓળંગી? અરે આ જેઠામાં મળ્યો તો માથે નથી ઓઢવું. અને ઓલી સ્વીટી, હવે મારે એના હું વખાણ કરવા? આખો દી છોકરાની જેમ જીન્સ ટી શર્ટ પહેરીને આટા મારતી હોય. હાથે પણ ઈ લુગડા પહેરે છે ને. આ જમાનો છે. જો ભાઈ, આ છોકરીઓ કોલેજમાં જાય ને ત્યાં હંધાય જીન્સ ટી શર્ટ પહેરીને જ આવતા હોય. તમારે જેમ નહીં કાંઈ. અમારે તો છોકરી કોલેજમાં જાય છે ને તો જીન્સય પહેરે ને વાળય કપાવા જાય ને ઓલા પાર્લરમાં જઈ છે ને આઈબ્રો બાઈબ્રો કરાવે ને ઈ હંધું કરાવે. મારી છોકરી તો હંધી સૂટ દેવાની છે છોકરીને. તમે આ ઓલી છોકરીને આખો દી ઘરમાં ગોંધી રાખે છે. બાપડીને કોકની હારે બોલવું હોય ને તો આમ મૂંઝાઈ ને મરી જાય અંદર કે હાય હાય મારા બાપા આવશે ક્યાંકથી, મને ભટશે મારા બાપા. આમ કાંઈ ન હોય. હાવ તમારે છે ને તમારું વર્ણન કરવાની કાંઈ જરૂર નથી. તમે લાજ નથી કાઢીને એટલે તમારી છોકરી કેમ રહેશે ને એ બધી તમારા ઉપરથી ખબર પડી જાય છે. અને રહી વાત મારી છોકરીની, તો મારી છોકરીને હું ઘરમાં રાખું કે બહાર રાખું, તમારે શું છે? આ મેં લાજ નથી કાઢી, એની ઉપરથી તમને અમારું વર્ણન ખબર પડી ગયું. મારી છોકરી કેમ રહે છે ને હું કેમ રહું છું એ હંધુય. તો પછી તમારે અમને સલાહ દેવાની કાંઈ જરૂર નથી, બરાબર છે? આ ઘરે છોકરીને છે ને કાંઈક થોડીક છૂટછાટ દો તો હારા લાગો માણસ જેવા. કે ભાઈ તારે શહેરમાં રહીએ છે, પણ શહેરમાં રહીને ફાયદો શું? શહેરમાં રહીએ ને તો સંસ્કાર આપણા મા બાપે આપ્યા હોય ને એ આપણે ભૂલી ન જવાય. એ સંસ્કાર તો છે ને અમને અમારા ખબર જ છે. અને આ શહેરની અંદર વળી કોણ લાજુ કાઢે છે? કઈ છોકરીઓ વળી હાલ્લા ને હુંડલીઓ પહેરીને ફરે છે? હંધી છોકરીઓ પેન્ટ ને એવું પહેરતી હોય છે.
તેમાં મારી છોકરી પહેરે છે અને આ બૈરા કોઈ માથે નથી છોડતા, એમાં હુંય માથે ન છોડતી, એમાં શું થઈ ગયું વળી? હવે તમારી છોકરી જો આમ નામ રખડશે અને કોક આવારાની નજર પડી જાય ને એની ઉપર તો પછી કાળી ટીલી બેસે ને પછી આવશો રોતા રોતા મારી પાસે. એ ના રે ના, તે દી છે ને આવારાની નજર પડી જાય ને મને ખબર પડશે ને કે મારી છોકરીને આ છોકરો ગમે છે અને લગ્ન કરવા છે તો પરણાવી જ દેવાના. હે ભગવાન, હા તો બધું ભેહ આગળ ભાગવત જેવું છે, આની પાસે લપ કરવાની કાંઈ જરૂર નહીં. નીકળી પડ્યા મને સલાહ દેશ. હું ખબર આ ભાભો કેવો છે? હાલ આને હું મારે સુધારવા? આ જિંદગીમાં કદી સુધરે એમ નથી, મને જવા દે. મને બહુ ડર લાગે છે સ્વીટી. તું ચૂપ રે. આપણે આવ્યા પહેલા પપ્પા આવી જશે ને. આ તારા વેહ છો ને કેવા વેહમાં આવી ગઈ છો અહીંયા ને અહીંયા. અરે સ્વીટી, એ અશોક, આહા કેમ છે? બસ મજામાં. તું ક્યાં જાય છે? ક્યાં જાઉં? ફ્રેન્ડ પાસે જાઉં છું. અચ્છા, ઘણા દિવસે મળ્યો. સ્વીટી ચાલ ને. એક મિનિટ પણ એટલા દિવસે મને મારો ફ્રેન્ડ મળ્યો છે. હું ચાલ ને ગવાર. સ્વીટી, આ કોણ છે? આમને કોઈ દી જોયા નથી. હે, આને છે ને તું કોઈ દિવસ જોઈશે નહીં. આનું શું છે ખબર? આને દુનિયાથી કાંઈ લેવા દેવા નથી. આ ચાર દિવારી અને એના બાપા, બસ એનીથી એને લેવા દેવા છે. આમ શું? ચાલ ને હવે શાંતિ રાખ. એક તો છે ને તું કેવા વે મારી હારે આવી છો, કોક જોશે ને તો એમ કહે છે કે ક્યાંથી આ મને તું મારી બેન છો ને, મારે કહેવાતું નથી કોઈને કે તું મારી બેન છો એમ. આ મારી ફ્રેન્ડ છો. સ્વીટી તું જો યાર એમની સામે શું બોલબોલ કરસ. ચલ હવે આપણે જઈએ. તને ખબર છે ને પછી પપ્પા આવશે તો પછી બેયને બોલશે. પાર્લરમાં જઈએ છે આના વાળ જો, આની ટ્રીટમેન્ટ કરાવવા. કેમ કે આને છે ને ઘર કુકડા થઈને રહેવું ગમે અને એકમાં છે ને કંઈક ઢંગ ઢળો નહીં. એના બાપા એટલે મારા મોટા પપ્પા, મતલબ કે અમારા પડોશી છે એમ, તો એની છોકરી છે આ. હા, પણ સ્વીટી એક વાત કહું, હમ. કોઈની આવી રીતે મજાક ના ઉડાડાય. એમની પણ જિંદગી છે તો એને જીવવા દે ને. અને વધારે તું આવી બોલીશ ને તો એમને દુઃખ લાગી જાય છે. અશોક, આ તું ક્યારથી આવું થઈ ગયું હે? બાકી મને તો જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી તને તો આવી ફોરવર્ડ છોકરીઓ જ ગમે છે. આની સાઈડ કેમ લેવા માંડ્યો તું? અરે એવી વાત નથી. અરે એનું મોઢું તો જો, એની આંખો, એના વાળ કેટલી સુંદર દેખાય છે. અને તું ગમે એટલી વાર મેકઅપ કર પણ એવી ને એવી હા કેટલી સુંદર દેખાય છે. આ નવું જો ને એટલે એવું જ લાગે. અમને રોજ મેકઅપમાં જોતા હોય ને એટલે નો લાગે ને. આના મોઢામાં તને શું દેખાણું હે? તું છે ને વધારે પડતું બોલમાં. તું મારો ફ્રેન્ડ છો કે એનો? ફ્રેન્ડ તો તારો છું પણ હું જે સત્ય છે ને એ જ કહું છું. મેં આની જેવી છોકરી મારી જિંદગીમાં કોઈ દિવસ નથી જોઈ, જે આટલી સુંદર છે છતાં પણ આટલી સાદાઈથી રહે છે. વાહ, સાદગી સ્વીટી ગવાર લોકો. હા જોયા કર, હું તારા પપ્પાને કહું રે. સ્વીટી ચલ હવે આપણે જઈએ. હા, પણ ખબર નહીં આ છોકરીને જોઈને મને આવું કેમ થાય છે. જિંદગીમાં પહેલી વાર આવો અનુભવ કરું છું. મને કેમ આવું થાય છે? કઈ બાજુ? પપ્પા કઈ બાજુ? કઈ અમે પાર્લર શાકભાજી લેવા. શાકભાજી? હા, શાકભાજી લેવા તો હું ગયો હતો. તો તું ક્યાં ગઈ હતી? દૂધ છાશ લેવા. દૂધ છાશ ફ્રીજમાં જોયું? બધું જ છે. એ હું લઈ ગઈ હતી એને મારી યાર પાર્લરમાં. હું કામ એટલે આ હું ગમે ત્યારે મારી બેનને ટક 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 કર્યા જ કરો છો ગમે ત્યારે. બસ અરે આને કેવા દે છે મને. આ તમે મારા મોટા પપ્પા છો ને એટલે તમારી રિસ્પેક્ટ રાખું છું. બાકી તો કે દિવસ એ છોડી. આ મારી સોડી મારી સામે કારે ઊંચી અવાજે નથી બોલી અને તું હું લબલબ કરે છો? અરે ઈ જ વાત છે એનો. ઈ નથી બોલતી ને એટલે તમારી જીભ પટલી લાંબી થાય. મારી માને જો આ મોટા મમ્મી હોત ને ગોપી તો તારો આ છે ને વારો નો આવે. એકેય જગ્યાએ તારે રોકટોક નો હોત.
બસ સ્વીટી ચૂપ રે. પપ્પા હું તમને પૂછીને જ બહાર જવાની હતી, પણ તમે ના પાડી ને એટલે પછી હું એને ભેગું કામ હતું એટલે બહાર. તને કેટલી વાર મેં ના પાડી છે કે ઘરની બહાર નહીં નીકળવાનું, અને તું હું મારી છોકરીને હારી રહીને રખડે છો? રખડીશ નીકળી છે ને લઈને, મારી બેન છે, સમજાઈ ગયું તમને? બસ તારી બેન છે તો મારી છોડી નથી. તમારી હિંમત મહેરબાની કરીને આને હારે તું છે ને ક્યારેય નહીં જાતી. એ ભલે તારા કાકાની છોકરી આ હોય. છે ને તારી લીધે, ખાલી તારી લીધે આજે મારે લાફો ખાવો પડ્યો. આટલી મોટી થઈ ને. હાથ નીચે રાખ મારી આમ. અરે થાશે, અમારી માએ કોઈ દી મારી પર હાથ નથી ઉપાડ્યો, તમે છે ને હાથ ઉપાડી જાઓ. તું છે ને તારી માં તારો બાપ વહી ગયો ને એટલે આ વંઠેલ થઈ ગઈ છો. આમને ગોપી કહી દેજો હાથ નીચો રાખ મારી આમે. નહીં રખાય. નહીં રખાય. બસ તું આને સમજાવી દેજે હો ને કે ગળું દબાવી દે હાય ને. ના પપ્પા સ્વીટી ચૂપ રે તું. તને ખબર છે ને પપ્પાનો સ્વભાવ. બસ તું છે ને આજ પછી ક્યારે એને હારી દેખાણી ને તો તારું ગળું દબાવતા મને વાર નહીં લાગે, સમજી? ચાલ ઘરે પપ્પા પણ ચાલ. સ્વીટી હા ડોલો, અરે મારી ઉપર આજે હાથ ઉપાડ્યો. મારો મોટો પપ્પો છે ને એટલે મારે એને ઇજ્જત દેવી પડે છે. પાર્લરમાં જાઉં તું ઈ મોડાઈ ખરાબ કરી નાખ્યો ને ઓલી નહીં હારો હાલ લઈ ગયા. હવે ખાક પાર્લરમાં જાય. પપ્પા 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 મેં તને કેટલી વાર ના પાડી છે કે તું ઘરની બહાર નહીં નીકળતી, તો કોને પૂછીને બહાર નીકળતી? પપ્પા હવે નહીં નીકળું. અરે એ બે માં દીકરી છે ને હાવ મર્યાદા વગરની છે. એની માય હું હામો મળું તો લાજે નથી કાઢતી, અને આ સોડી અડધા કપડાં પહેરીને નીકળે. તું એની હારી ગામમાં જા, મારે આબરૂ ઉપર કલંક લગાડવા બેઠી છે તું. પપ્પા મેં એવું તો શું કર્યું? તમે મને હંમેશા ખીજાતા જોઈ. તે એવું તે શું કર્યું સાંભળ. મેં તને 100 વાર ના પાડી ઘરની બહાર નહીં નીકળવાનું, અને એમાંય એ ઓલી દોઢ વેચની છે ને એની હારી તો ક્યારેય નીકળતી જ નહીં. એ તો હાવ ભાન વગરની છે ને, તને એવા કપડાં પહેરતા શીખવાડી દે. પપ્પા હું એવા કપડાં કોઈ દિવસ નથી પહેરતી. તમે મને કયો એવી રીતે જ રહું છું. આખો દિવસ ઘરનું કામ કર્યા કરું. મારે ક્યાંક તો બહાર જવું હોય ને. બહાર જવાનું નથી, અને ખાસ કરીને એ છોકરી હારી તો નહીં જ. કારણ કે છે ને ઢોળિયા પાસે કાળિયાને બાંધો તો વાન ન આવે, હાન તો આવે જ. પણ પપ્પા તો તમે જ મને લઈને બહાર જતા હોય તો હું આખો દિવસ એકલી ઘરમાં હોય. કોઈ બેનપણીને નહીં બોલાવવાની, મોબાઈલ નહીં વાપરવાનું. હું આખો દિવસ ઘરમાં કેટલી વાર ટીવી જોઉં. ઘરમાં ટીવી જોવાનું બંધ કરો, ઓછું કરો. ઘરમાં ઘણા બધા કામ હોય, ઢંગથી કામ કરો ને તો કેમ હાન પડી જાય ને એ કાંઈ ખબર ન પડે. બસ આખો દિવસ મને કામ કરો, ઘરમાં રહો. પણ તમે કેમ આવું કરો છો મને એ નથી ખબર પડતી. અરે દીકરીને ઘરના કામ જ કરવાના હોય, હારે જઈને પછી ન્યા ન શીખવાનું હોય. તો સ્વીટી દીકરી નથી? એ જે હોય એ. અને મારી સામે છે ને મહેરબાની કરીને લપ હામી નહીં કરતી. તને એકવાર કીધું ને ઘરમાં રહેવાનું એટલે ઘરમાં રહેવાનું, બસ. હવે જાય છે ઘરમાં કે પપ્પા જા, નીકળતી નહીં બહાર મને પૂછ્યા વગર ક્યારે. અરે બેટી ઓલી માં દીકરી છે ને મારી છોકરીને છેલ્લે એવી જ કરી નાખશે કે ખબર નથી પડતી હું કરવા બેઠી છે એ. આવું તો કઈ હોતું હશે. એલી એ પણ આમ કૂદકા હું મારી શું થયું? મમ્મી તમને ખબર છે આ હું ગોપી હારે મતલબ કે ગોપીને લઈને પાર્લરમાં જાતી હતી હા. અને મોટા પપ્પા મળ્યા રસ્તામાં. તને મેં ના પાડી હતી ને કે તું ઈ ગોપી પાસે ન જાય. ઈ તારો મોટો બાપો ક્યાંક ને ક્યાંક તમને ભટકાઈ જાય. શું કર્યું એણે? તાર મોટો બાપો હામો મળ્યો તો તમને? એણે મને લાફો માર્યો. હે? હા, અને જે ફાવે બોલવા માંડ્યો. આવા કપડાં પહેરીને આની હારે નીકળતી નહીં, મારી છોકરીને બગાડીશ ને, તમે બે માં દીકરી લાજ મર્યાદા વગરની છો ને, એવું બધું બોલવા માંડ્યો. એટલું બધું બોલતો તો ઈ? આપણો એને સગો ન હોય આવો, આ દુશ્મનો ઈ જ બોલે. એક તો ઓલીને બિચારીને હકેથી જીવવા નથી દેતો, ઘરમાં ને ઘરમાં રાખીને એની જિંદગી આમ છે ને જેલ જેવી બનાવી દીધી. ઈ એની છોકરી છે, એની હારે ઈ ગમે ઈ કરે. પણ એને તને લાફો કેમ માર્યો? અને ફાવે એમ કેમ બોલતો તો ઈ? કાલ હવારે વાત એની જો, એને ઉધડો ન લઈ રાખું તો તું મને કહેજે. જો મમ્મી મારો અહીંથી આખો હાથ પકડો, મારો હાથ આખો દુખવા માંડ્યો. કાલે એનો વારો છે સમજો. હવામાં. એનો હાથ ખભામાંથી મોવડી નો નાખું તો મને કહેજે તું. મમ્મી તમે છે ને એનો વારો પાડજો. આ મોટા બાપા હોય તો આપણે કઈ બીન નથી રહેવાનું. આ તમારી છોકરીને મારી જાય એટલે ઈ બીવડાવે, એની છોકરીને બીવડાવે. મારી છોકરીને મને હું લેવા બીવડાવતો હશે ઈ? હજી કાનમાં તમ થાય છે. લે એટલો બધો જોરમાં લાફો માર્યો છે એને?
તો મમ્મી મેં એને કીધું આજ સુધી તમે કોઈ દી મારી ઉપર હાથ નથી ઉપાડ્યો. આજે એણે આવીને મારી ઉપર હાથ ઉપાડી દીધો અને એની છોકરીને આમ જો ને ગોપીને તો ઠસડીને લઈ ગયો. બોલો કેવો આમ આ જાનવર કહેવાય, બાપ નો કહેવાય. ઈ પણ છે ને ત્યાં આ ગોપીને ઈ ગમે ઈ કરે એમાં આપણે કાંઈ લેવા દેવા નથી. એને તારી પર હાથ કેમ ઉપાડ્યો? આ અત્યાર લગન આપણે સહન કર્યું છે, હવે સહન નથી કરવાનું. એને એકવાર તો મારે પાઠ ભણાવવો જ જોહે, નકર આ છે ને આને ભાન નહીં આવે આ ડોકરાને. કાંઈ નહીં મમ્મી, હા હું ફ્રેશ થવા જાઉં છું. એક તો જો ને દુખે છે, તમે છે ને કાલેનો વારો પાડજો બસ. એ આવું એનો વારો પાડી દે. લે મારી છોકરીને લાફો માર્યો, એની છોકરીને દાબમાં રાખતો રાખતો અહીંયા અમને મા દીકરીને દાબમાં રાખવા આવે છે. કાંઈ એની ભાન ભાન નહીં પડતી હોય, લાજ નથી કરતા ને એમ નથી કરતા. કાલ વાત છે તારી, તું રે ને હમણાં સવાર પડવા દે એટલી વાર છે. હાલ આ લુગડાઈ હું ઠેકાણે મૂકી દઉં. હવે ક્યાંય નત નવું કાંઈ આવી જાય, શાંતિ નહીં. હા, આજ નીંદર કેમ નથી આવતી? હા, આ બધું શું થાય છે? હા, ક્યાંક મને એની હારે કાંઈ ખબર નથી પડતી. આજ મારા દિલમાં શું થાય છે ખબર નથી પડતી. એનો ચહેરો જ દેખાય છે, એની આંખો, એના વાળ, આ બધું શું છે? હા, કાંઈ ખબર નથી પડતી. જ્યાં જોઉં ને એ જ દેખાય છે. કદાચ મને પ્રેમ થઈ ગયો લાગે. સારું, હવે હું એને યાદ કરીને જ સૂઈ જાઉં. પણ મને ખબર છે હું સૂઈ જાય તો એ સપનામાં એ જ આવશે. મમ્મી ક્યાં જાઓ છો? એ ઓલા ડોહલાનો વારો પાડવા જાવ સૌ. અચ્છા, કાલ ઓલો મને થપ્પડ માર્યો તો એની માટે હે ને? હા, મને આખી રાત ઊંઘ નથી આવી. આ મેં તારી પર કદી હાથ નથી ઉપાડ્યો અને એ 3% ડોહલો તારી પર હાથ ઉપાડી ગયો. મમ્મી હું આવું છું. હારે મારી ઉપર હાથ ઉપાડ્યો, મા દીકરી બંને મળીને એનો ઘાણ કાઢશું. જો આજે તો એને ખબર પાડી દેવી છે હાલો. કે છે ને કેમ મરાય છે કોકની છોકરીને. તમે બોલજો બરાબર, નીચા નો નમતા. અરે ના રે ના, એને નમવાનું હોય. આ અત્યાર સુધી બહુ નહીં માં એમ જ દબાવી ગયો છે, આપણને મોઢું કરી ગયો છે. લે એના ઘરના વહીવટ મૂકીને આપણા ઘરના અહીં કરવા. હું હાલ હાલ. જો શરમય નથી, બેઠા છે. ભૂપતભાઈ, શું છે? આ તમે મારી છોકરી પર હાથ કાં ઉપાડ્યો? પેલા તમારી છોકરીને પૂછો શું કર્યું છે એને. મારી છોકરીએ શું કર્યું? અરે મારી છોકરી મને પૂછ્યા વગર ક્યારે ઘરની બહાર પગ નથી મૂકતી, એમાં જાન ત્યાં ભટકવા લઈ જાય છે. ઓ ભટકેલી નથી, મને ભટકેલી કહે છે. મારી છોકરી ભટકેલી નથી, બરાબર ને? તમારી છોકરીને લઈ ગઈ ને તેમાં હું એને ખરાબ કર્યું છે? એ છોકરીની જાત છે. ઓલી છોકરી નહીં ક્યાંક આવવા જવાનું મન થાય તે લઈ ગયો યારે, એમાં હું તૂટી પડ્યું. પણ હું કામ લઈ જાવી જોઈએ? હું મારી છોકરીને ઘરની જો આ જો તરત રાવ લઈને આવી ગયા, માં દીકરી બે. શું થયું કાકી? બસ આ તારા લીધે મારે સાંભળવું પડે છે. હું કામ ગઈ છે એની હારી? એ છોકરીને કઈ કહેવો નહીં તમે, નકરા તમારા ગુના છુપાવ્યા છે. ઓલી છોકરીને હજી દબાવે જ રાખે છે બિચારીને. કેમ એને આવા કપડા પહેરતી કરી દેવીશ તમારે બેને? એ હા, ઈ મારે તો ઈ છોકરીને છે ને આવા કપડા પહેરતી કરી જ દેવી છે વળી. અરે તો એક મિનિટ, આ કપડાથી શું થાય? કપડાથી છે ને માણસ નથી ઓળખાતો, એના સ્વભાવ ને વર્તનથી ઓળખાય. આ મોટાથી અરે મારે હો. સલાહ દેવી પડે. તમે હાથ ડાયા હો ને, પણ લોકોની નજર કેવી હોય એ તમને ખબર નથી હજી.
એ લોકોની નજરને છે ને તે એની માને એક બે ને ત્રણ. આ છોકરી છે ને આ છોકરી કાલથી તને પેન્ટ ને ટી-શર્ટ હું લઈ દઈ. હું આ લુગડા જ પહેરે તમે છે છે ને. ને તમારા ઘરનું ધ્યાન રાખો. મારી છોકરીની ઉપાધિ નહીં કરો. એને હું પહેરાવું ને એ મને ખબર છે. હું પહેરાવ. અલી આ ડોહો એમ નહીં માને. આને બડી મર્યાદા રાખવી ઓય! દીધા. તમે નાના ભાઈની વહુ છો, મર્યાદા ઓળંગો છો તમે હવે. અને તમે ઓળંગતા હતા ત્યારે માં દીકરી ભાઈ મર્યાદા વગરની છે ને આવી છે ને ગામડાની ગવાર બનાવીને રાખી છે ને. માથે ઓળતા નથી ને આન તેન બડી માન દે છે તો આ તો વળી માથે ચડતો જાય છે. કાકી જવા દ્યો ને હવે, જે થયું હોય. તમે શું અહીંયા ઘર સુધી માથાકૂટ કરવા આવી ગયા? છોકરી તું બોલતી જ નહીં. કેમ ન બોલે? કા ન બોલે એટલે આ તમારી છોકરીને સમજાવી દેજો. આ વખતે તો હાથ જ ઉપાડ્યો છે. તો ફરીવાર મેં એની હારે મારી છોકરીને જોઈ છે ને તો એનું ગળું દબાવતા મને વાર નહીં લાગે. વિચાર કરીને વાત કરજે. તારી છોકરીના ગળા દબાઈશો ને મારી છોકરીને એકવાર લાફો માર્યો ને તો આજે જતો કર્યો છે, પણ બીજી વાર જો મારી છોકરીને હાથ અડાડ્યો છે ને આ તારો હાથ ખભામાંથી જુદો કરી નાખી હું. એ તું મને શું કારુની તું કરે છો? મને નથી આવડતું તું કરતા. હવે તું તારી કે લાગનો છો કાઈ માનને લાયક ન તું વળી. આગનું એટલે મેં હું તારું બુરું કર્યું છે? કાઈ બાકી નથી મૂક્યું. આખા ગામમાં ધજાગરો કરે છે. માથે નથી ઓળતા ને બે માં દીકરી આમ કરે છે ને આમ કરે છે ને. કાકી બસ હવે. આ મારો ભાઈ વહી ગયો ને પછી માં દીકરી બે છે ને ફાટી ફરોસો ફાટી. ઈ તાર કાઈ લેવા દેવા નથી. અમે ફાટેલા છે ગમે એવા છીએ. લુગડા સામે આને વાંધો હોય, માથો ન ઓઢી એની સામે વાંધો હોય, ક્યાંક ફરવા જાવી તો તને વાંધો, હંધે તારે વાંધા. વાંધો જ હોય. મારા ભાઈનો પરિવાર છે. હું ધ્યાન ન રાખું તો બીજું કોણ રાખે? એ ભાઈના પરિવાર વાળા હવે કાઈ ઘરમાં બસ કીધું. હવે તું છે ને બોલવામાં મર્યાદા રાખજે. જો તારી દીકરી ઉપર તો હાથ ઉપાડ્યો છે, જો હવે વધારે કાંઈ બોલી ને તો તારા ઉપર પણ હાથ ઉપાડતા વાર નહીં લાગે. હવે સમજી? હાથ ઉપાડવા વાળી ન જોઈ હોય તો ઓય જેઠ સામે કઈ રીતે વાત થાય એ ખબર પડે છે? તને કાઈ ભાન પડે છે? નાના ભાઈની વહુ સામે વળી હાથ ઉગામ છો તે અને હાથ પાછો નહીં, મને જો આવી રીતે વર્તન કરશો ને તો ગળું દબાવતા વાર નહીં લાગે. હાથ સમજ્યા? ભાંગી નાખ્યા હમણાં. ભાંગી હા. હાથ. પપ્પા જવા દ્યો. અને તું ધ્યાન રાખજે. મારી છોડીને હારી લઈ ગઈ છે ને તો ગળું દબાવતા વાર નહીં લાગે. એ સમજે? આંગળી છે ને લાંબી કરમાં નકર આમ ભાંગી અરે મૂકી દે એક ભાંગી બાજુ. એવું ના હા કર. તારી છોડીનું મને છે ને વાર નહીં લાગે. સમજ્યા? મારી સામે લવ કરશે ને તો એ ડોલા હવે છે ને તું તારી મર્યાદામાં રહે છે અને તાર છે ને તું તારી છે ને આને સંભાળ. બસ હવે સ્વીટી, આવી રીતે તો કઈ વાત થતી હશે. ખાઈ ને આ મારી માં સામે આટલી બધી જીભ કરે છે ને હાથ પકડવા આવે પાછો ગળું છે ને દબાવી જાય. બસ ખબર ય નહીં રે મારી નાખીશ ને અહીંયા તો ઘર ભેગા થાવ બે. હોમ હાય. આવે ભંડારી દેવું બોલમાં વધારે. કાકી આને કયો ને અહીંયાથી ચૂપ થઈ જાય અને એ તું છે ને સતી સાવિત્રી બનવાની ટ્રાય કરમાં. બહાર નીકળવાનો ઠઠો તો નહીં હોય છે. આ તારો બાપો છે ને તારો ઈ બાપો જવા નથી તારો બાપો એટલે આખી રાત. હું છે તારો? આ છોકરી સ્વીટી ચૂપ રહે ને. સારું, હવે હું તારી જોડે બહાર નહીં આવું. બસ અરે મારે નથી લઈ જાવી. રે અહીંયા નહીં તારા બાપાનું માન સમજાયું? હા જાવ. પણ તું મારા ઘરે જ ના આવતી હવે, એટલે આવો કઈ ઝઘડા ન થાય. જો આપણા બહાર જવાના કારણે વડીલો વચ્ચે ઝઘડા થાય એના કરતા આપણે ક્યાંય નથી ઊભી જવું. રહે. મમ્મી આજે તમે છે ને ફેસલો કરી લ્યો અને બોલી દો કે આ માણસ હારે આપણા બધા સંબંધ પૂરા. બોલો. આ છે ને આની હારે કઈ સંબંધ રાખવા જેવો જ નથી. આ ડોહો નકામો છે. અને આ છોકરી તું એટલી બધી હાની દબાસો તારા બાપથી. તું કઈ બોલી ન થકતી એની સામે. ઓય! તારી છોકરીનું ધ્યાન રાખને. એ! મારી છોકરીને હું કામ શિખામણ આપે છો? આ આબરૂનો ઝંડો તો આને જ જાણે દઈ રાખ્યો છે. બીજા કોઈને તો આબરૂની પડી જ નથી. નકરો આબરૂ કરી તૂટી ગયો આ છે. જો હજી મને ગળા દબાવવાનું કહે છે. બસ કાકી લઈને નીકળો. જાઓ ને તમે. સ્વીટીને લઈ જાઓ ને તું તારા બાપને સમજાવી દે ને. નીકળો. અરે, નીકળો નકર આઈને જ ભંડારી દઈશ. જાવ. આને લઈ જા. હા ક્યાં લઈ જાય? તમે જાવ. હવે જો આજ પછી એની હારી જોવા મળી છે ને તો એનું ગળું તો દબાવતા દબાવ્યું. મને તારું ગળું દબાવતા વાર નહીં લાગે. સમજી? પપ્પા, હું ક્યાંય નહીં જાઉં. આ જા ઘરમાં. ઉષા વગર બહાર પગ નહીં મૂકતી. મારા બેટા આવ્યા બે માં દીકરી અહીંયા અમને શિખામણ દેવા આવ્યા. પોતાનો કઈ રંગ ઢંગનો મેળ નથી. પછી ઓલી મારી સામે હાથ ઉપાડે. એની માં તો ઉપાડે પછી સોડી એવી. બે હરખ્યું છે માં દીકરી હારી. હવારમાં દી બગડી ગયો આજ તો છોકરી. આ જોયું ને આ ડોહલો કેવો ઉછળી ઉછળીને બોલતો તો. આય હજી તું ડોહલો કરશો એને ના હું આટલું બધું તું ડોહલો કરતી હતી એને. પણ મમ્મી કેવું બોલતા હતા એ તમે ન સાંભળ્યું? આ તમને ગમે તેમ બોલી જાય અને હું સહન કરી લઉં. જો સાંભળ આ ઈ છે ને તે હું હજી એને કહું ને તો હાલે બરાબર છે. તારે એને ડોહલો ન કહેવાય. હું ત્યાં તને બોલતી નથી ને એટલે તારે એવું નહીં સમજવાનું કે મેં તને બધી છૂટ દઈ દીધી છે ફાવે એમ બોલવાની.
આ મેં તને સંસ્કાર નથી દીધા? તું આવું ફાવે એમ ડોહલો ડોહલો કરતી હતી તો તાર મોટા બાપાના મનમાં કેવું થાય કે છોકરીને હાવ ફટવી મારી છે એમ કે આવું ન થાય એના મનમાં. હવે બીજી વાર છે ને જરા બોલવાનું ધ્યાન રાખજે બટા. એક તો એમને છે ને મગજમાં એવો વેમ છે કે બે મા દીકરી છે ને હાવ ફાટી ફરે છે એના ભાઈના મરી ગયા પછી, અને પછી તું આવું વર્તન કરે ને એટલે એને નક્કી થઈ જાય મગજમાં કે આ મારા મગજમાં જે વિચાર છે ને એ સાચા જ છે. હા મમ્મી, તમારી વાત સાચી છે, પણ હું શું કરું? આ તમને કોક કંઈક બોલે ને તો મારીથી સહન ન થાય, એમાં ને એમાં મારાથી બોલાઈ ગયું. બાકી મને મારી માના સંસ્કાર યાદ જ છે, હું કોઈ દી કોઈની સામે આવી રીતના ઊંચા અવાજે ન બોલું. હારું હવે આજે બોલી ગઈ ને બીજી વાર છે ને ધ્યાન રાખજે બટા. એ મારા તો જેઠ છે અને અમે બે હરખા સહી છીએ, તો એ કદાચ હું બોલી જાઉં ને એમની સામે તો હાલે, એ મને બોલી જાય કાંક બે શબ્દ તોય હાલે, પણ તારે દીકરી ઉઠીને ન બોલાય. તે જોયું નહીં આ તારી ગોપીબેન કાંઈ ઊંચા અવાજે બોલતી હતી, કેવી શાંતિથી વાત કરતી હતી છોકરી. મમ્મી, તમને મારી વાતનું એટલું બધું દુઃખ લાગ્યું? હા લાગે જ ને બટા. સોરી મમ્મી, હવે નહીં કરું. સોરી. મીઠડી પછી બનાવીએ લે આપણને સોરી કરીને. કાંઈ નહીં, સારું હાલો હું રૂમમાં જાઉં છું, તમે આરામ કરજો, બહુ માથે ગુસ્સો ન રાખતા હો. અરે ના રે ના, આ બાયઠા અને ભૂલી ગયા ઘડીક રહીને કાંઈ બહુ એવું માથે લઈને ન ફરવાનું હોય બટા, નકર મરી જાય વેલા. સારું હાલો. હાલ હું હોતને આવું, આરામ કરું ઘડીક હવે. એ ભગવાન. અરે આ અશોકનો ફોન? ઓહો હો, ઘણા દિવસે વળી મારી યાદ આવી આજે? હા, મારે તારું થોડું કામ હતું. મારું કામ અને તારે? વાહ, દર વખતે આ અમારે તમારા કામ પડે, આ વખતે તારે મારું શું કામ પડ્યું? તું બહાર મળવા આવ ને, હું બધું કહું તને. બહાર મળવા આવું એમ? જો અશોક, આ એક તો છે ને અચાનક તું એમ કે બહાર મળવા આવ. પેલા તો આપણે મળતા ને બધા ફ્રેન્ડ સર્કલ, ત્યારે બધું પ્લાન કરતા આગલા દિવસે. હવે આ અત્યારે મારી પાસે ટાઈમ નથી હો, બહુ કામ છે. અરે આ તારો જવાબ છે? હા, તો જવાબ એટલે ઈ જવાબ જ ને, ટાઈમ નથી તો નથી. શું કામ છે આમાં? બોલ ને ભાઈ. આમ તો તું કેટલી વાર મને કહેતી હોય કે હું તારી ફ્રેન્ડ છું, જરૂર પડે ને તો તું કે ઈ કરી દઈશ, પણ મારા માટે તું બહાર નહીં નીકળી શકે. જો તું મારો ફ્રેન્ડ છો, તારા માટે તો મારો જીવય દઈ દો. દોસ્તી ખાતર તો બધું આપણે કરવા કુરબાન થાય. બોલ બોલ, આપણે બોલ. હા તો બસ ખાલી બહાર મળવા આવ ને, હું તને વાત કરું. હારું હાલ, પણ જો મોડું ન કરતો, થોડી વાર માટે જ આવીશ, મારે બહાર જવાનું છે. હા ભલે વાંધો નહીં, હું બહુ મોડું નહીં કરું, તું જલ્દી આવજે. હારું હાલ, એ હા, બાય. હલો હલો. હા હા હા, આપણી જગ્યાએ છો. એ હા હા હા, ખબર છે. હાલ. સારું છે. હા. આને હવે શું કામ પડ્યું હશે? મળી આવું. હે ભગવાન, આ છોડીને છે ને ટાણે ખાવા દેવાની ખબર નથી પડતી. કોણ જાણે ક્યાં એનું મન ભમે છે ને. એક તો ઓલી સવારમાં ઝઘડો કરીને ગઈ છે, હવે આ પછી ખાવાનું ટાઈમે લાવતી નથી, એટલે વધારે બળતરા થાય. ગોપી, શું વાર છે હવે ખાવાને? હે ભગવાન, આ છોડીનું મગજ ફરી ગયું હોય ને એવું લાગે છે. પપ્પા, આ ખાવાનું તો ક્યારનું થઈ ગયું તું. આ તો તમે બહાર ગયા હતા ને એટલે. બહાર ગયો તો હું ક્યારનો અહીંયા આવીને બેઠો છું, તો પછી ટાણે લવાય કે નહીં ખાવાનું? લો ને પપ્પા, ખાઈ લો. અમારું ધ્યાન નહોતું તમે ઘરે ક્યારે આવ્યા નહીં. શું બનાવ્યું છે? આ શેનું શાક છે? ઓળો બનાવ્યો છે પપ્પા. ઓળો બનાવ્યો છે? ખવાય એવો બનાવ્યો છે ને પાછો? હા, બાજરાનો લોટ તમે લાવ્યા નહોતા એટલે પછી રોટલી બનાવી દીધી. પપ્પા, કઈ છાશ કેવું લઈ આવું? ના, પેલા આનો ટેસ્ટ જોવા દે.
થયું? શું થયું વળે? આ ખાવાનું આવું બનાવાય? પપ્પા શું થયું? મીઠું વધારે પડી ગયું? અરે મીઠા વધારે ની ક્યાં કરે, આમાં ઠામુકું મીઠું જ નથી. અને આ રોટલી જો તો આમાં મોણ નાખ્યું છે. તારું ધ્યાન ક્યાં રહેશે એ કાંઈ ખબર નથી પડતી. પપ્પા તમે તેલ નહોતા લાવ્યા. મેં તમને કાલે કીધું હતું કે હું જઈને બજારમાંથી વસ્તુ લઈ આવું, તો તમે કે હું લઈ આવું છું. તો ઘરમાં તમે જોઈને નહોતા કે શું જરૂર છે. નહોતું તેલ, નહોતું પૂરું મીઠું. હે ભગવાન, તેલ છે ને માળિયા ઉપર મેં ડબ્બો લાવીને મૂક્યો છે. તારું મન ઘરમાં હોય તો તને ડબ્બો દેખાય ને. પપ્પા આવું કેમ બોલો છો? હું તો આખો દિવસ ઘરમાં ને ઘરમાં તો હોઉં છું, તો મારું મન ક્યાં બહાર જવાનું? તો પછી કેમ ખબર નથી કે ઘરમાં કઈ વસ્તુ ક્યાં છે? એટલી તો ખબર હોવી જોઈએ ને. ઘરમાં રહીને તારું મન બહાર રહેશે. પપ્પા હું બીજું જમવાનું બનાવી દઉં, તમે ઘડીક વાર રાહ જુઓ. હવે હું બીજું જમવાનું બનાવી દે? મારી ભૂખે મરી ગઈ. જા લઈ જા, નથી ખાવું મારે, નહીં બનાવતી. ના ના પપ્પા તમે ભૂખ્યા ન રહો, હું તમારા માટે કંઈક બીજું બનાવી દઉં. થોડી જ વાર લાગશે. હા જા જલ્દી, અને પાછું ધ્યાન રાખજે ડબ્બો માળિયા ઉપર છે. હા ઓલી સોડીની હારી નીકળી ને એમાં એનો મનની પથારી ફરી ગયો હોય એવું લાગે. ક્યાં ભમે છે ને એ જ ખબર નથી પડતી. બધું ઘરમાં હોવા છતાં ન દેખાય. એનું કરવું શું મારે આ સોડીનું? સ્વીટી હજી કેમ નથી આવી? ક્યારનો ફોન કર્યો છે. હા, કેટલું મોડું કર્યું તે. ક્યાં મોડું થયું છે? આ તારે ઉતાવળ હોય ને એટલે બીજા મોડા જ લાગે. બોલ ને હવે શું કામ હતું? આ તારી સાથે પેલી છોકરી તે દિવસે હતી, એનું નામ શું? ઓ તું છે ને એનું તો નામ જ ન લેતો હો ને. આ હમણે જ તમે લોકો એની હારે ઝઘડો કરીને આવ્યા છે. ઝઘડો કરીને આવ્યા? કેમ? આ મારા મોટા પપ્પાની છોકરી છે ઈ. પણ તે દિવસે તો તું એમ કહેતી હતી કે એ તારી ફ્રેન્ડ છે. ઈ તો બધું બોલવાનું હોય અને કેવું જ પડે ને. એનો વેહ જોયો તો કેવો હતો? આ ગામડાના ગવારની જેમ મારી હારે હાલી નીકળે તો પછી મારા ફ્રેન્ડ જ કેવી પડે ને. આવું ના બોલાય. હું શું કહું છું? બોલ ને, તારે કામ હતું ઈ બોલ ને. તું એની ક્યાં વચ્ચે લાવે છો? મગજ ખરાબ કરમાં ને. અરે એની તો વાત છે એટલે તો બોલાવી છે તને. એની શું વાત છે? હા, એનું નામ શું છે એ પેલા કે ને. એનું નામ ગોપી છે. બોલ હવે શું કામ છે? હા ગોપી, હું તને ગઈ રાતની વાત કરું તો આખી રાત મને નીંદર નથી આવી. એમ નહીં, આ તને ઊંઘ નો આવી હે? તું નો હું તો એમાં તે ઈ બધું કહેવા માટે મને અહીંયા બોલાવી. અરે બુદ્ધિ છે યાર, ઈ કહેવા માટે ફોનમાં કીધું હોત તો ત્યારે કઈક કહી દેત તને. અરે ભગવાન, વાત એ નથી. હું આંખો બંધ કરું અને એ દેખાય, આંખો બંધ કરું ને એ દેખાય. કોણ એ એટલે? ગોપી. એલા એમ નહીં, એકવાર મળ્યો ને ઓલી એકવાર બહાર નીકળી, એમાં તમારી બેની આંખો ટકરાઈ, એમાં આંખો બંધ કરીને ઈ કેમ દેખાય તને? પણ તું એની આંખોમાં જોજે એકવાર. એલા હું કામ જોઉં એની આંખોમાં? હું કામ જોઉં? એનો બાપો છે ને, એનો બાપો જો આ મારા મોટા પપ્પા થાય છે, મારા સંસ્કાર નથી મૂકવા બરાબર અહીંયા. બાકી કેત તને. અરે પણ અરે એની આંખોમાં મને પ્રેમ દેખાણો. કોની પ્રત્યે? અરે મારા પ્રત્યે. આ ઓલી છે ને ગરીબડી ગાય જેવી, ઈ છે ને પહેલી વાર બહાર નીકળીને આટલા દિવસે એટલે આમ દુનિયા જોતી હશે કે આ કોણ. એને આ છે ને છોકરો કેવો દેખાય ને ઈ મગજમાં નહીં રહ્યું હોય, ભૂલી ગઈ હશે એટલે આમ જોતી હશે. એમાં તું પ્રેમ નું ન માન. કઈ વાંધો ના, હાલ એના મનમાં એવું હોય છે કદાચ. પણ મારી તો તને ખબર છે ને, હું બહાર જ હોઉં છું. તું તો બહાર જ હોય છો, મને ખબર છે. તો પછી મને કેમ એવું થયું? તારી તને ખબર. તારે એની વાત કરે, તું છે ને સીધા પોઈન્ટ ઉપર આવ ને ભાઈ. પોઈન્ટ ઉપર આવું ને તો કેમ કેવું તને એમ થાય? તો રેવા દે હાલ, ટાઈમ નથી. નહીં, મને એની હારે પ્રેમ થઈ ગયો છે. હે? ઈ ગવાર હારે તને પ્રેમ થઈ ગયો? હા, ગવાર ન બોલ તું, ગોપી બોલ. ગોપી. એ ગોપી ગવાર હારે તને પ્રેમ થઈ ગયો? હા. કઈક બીજી છોકરી દુનિયામાં કેટલી છે ને, પકડ. આ એનો બાપો છે ને, અરે એને તે છે ને આમ ઊભી હોય ને ત્યાં ધ્રુજાવી દે છે. તો આવી વાત સાંભળશે ને તો કાપી નાખશે, કાપી. અરે કપાઈ તો મારી નીંદર ગઈ છે. તો શું કરવું છે બોલ? હા, મારે એને મળવું છે. મળવું છે ને તો ચા
હાલ ને ઘરનો રસ્તો બતાવી દઉં, ત્યાંથી તું તારા રસ્તે હું મારા રસ્તે, મળી લે. અરે હું જા, અરે તારે મારી મદદ કરવાની છે. ઓ ભાઈ બસ હો, આ હમણાં જ બાથીને આવ્યા છીએ, હવે એના ઘર સામું જોવાનું થૂકવાનો મને શોખ નથી હો ને. અરે તું મને આવો જવાબ આપશો? એવો જ દેવાશે, આ એની વાત આવશે ને તો એવો જવાબ દેવાશે. તમારું પ્રેમ પ્રકરણ તમે જાતે આગળ વધારો, બાકી આ સ્વીટી વચ્ચે નહીં. કેમ કે એના બાપાને ઓલરેડી એવું લાગે છે કે આ છે ને આ અસંસ્કારી તો હું ને મારી માં જ છીએ, એટલે મને આ બધા વચ્ચે ન પાડો. અરે પણ આમ થોડું હાલે. આમ તો કહેતી હોય કે ફ્રેન્ડ માટે તો હું જીવ પણ આપી દઉં. દઈ દઉં, અત્યારે દઈ દઉં, ફ્રેન્ડ માટે, પ્રેમ માટે નહીં. અરે ફ્રેન્ડ ને તારી લીધે જ પ્રેમ થયો છે. અને હા, તારી લીધે જ. જો તું એની હારે ન હોત તો એને આમુય ન જોત. હા, તારે મદદ તો કરવી જ પડશે. અશોક, તું મને હું કામ આવા ધર્મ સંકટમાં? ધર્મ સંકટ ને એક બાજુ મૂક અને મારી ઉપર જે સંકટ આવ્યું છે ને એનું કાક કર તું. પ્લીઝ તું એકવાર મારી આંખોમાં તો જો. હું આખી રાત નીંદર નથી લઈ. આ તમારી આંખોના ચક્કરમાં છે ને હું ચક્કરમાં પડી ગઈ છું. તું શાંતિ રાખ ને, તને કીધું તારે જાવું હોય તો તું જાતે જા ને, મને હું બધામાં વચ્ચે નાખે છો. એકવાર મુલાકાત કરાય પછી હું કંઈક કરીશ. એકવારની મુલાકાતમાં તું કંઈક કરીશ? હા, પછી એકવાર મળે તો એનો અવાજ મેં બરોબર નથી સાંભળ્યો. બસ મારું ધ્યાન તો ખાલી એની આંખોમાં જ હતું. તું આંખોમાં જ રહેજો, એનો બાપો ભલે આવીને આંખોના ડોળા કાઢી લે, પણ તું આંખોમાં રહે છે. પછી ભલે જે થાય. પણ આ મારી નીંદર વહી ગઈ છે ને, હું કામ વહી ગઈ મારે એને એકવાર પૂછવું છે. હા લા યાર, આ તમે બંને છે ને, હું કેવું મારે તમને. જો હવે આગળ કાંઈ નહીં બોલતી, અને જો તે આ મારું કામ ન કર્યું ને તો આપણી દોસ્તીની કસમ છે. પતી ગયું, ચલો. આ છેલ્લે છે ને કાંઈ ન આવડે, દોસ્તીની કસમ દઈ દેવાની, એટલે કસમમાં તો ગમે તે કરવું જ પડે. હારું ભાઈ, હાલ જો ટ્રાય કરીશ, પાક્કું નથી કહેતી. નહીં, પાકું જ કે. એ હારું અશોક, હવે હું જાવ યાર, હવે મને કંઈક વિચારવાનો સમય તો દે કે કેમ કરું બધું. ભલે વિચારી લેજે. હારું હાલ, પછી હું વિચારીને કહું કઈ રીતનું શું કરું. બાય. જલ્દી બાય. બાય. હા, હવે થોડુંક મારું મન હળવું છું. હા, એ આવશે. લ્યો, આના ઘરમાં જ્યારે હું આવું ને ત્યારે કલેશ શરૂ જ હોય. એના બાપા એને હંમેશા ખીજાતા જ હોય. કેટલી રાડું પાડે છે. આમાં ગોપલીને હું કઈ રીતના બહાર લઈ જાઉં? અશોક કહીતે છે ને મને એવા કામ આપી દે ને જે મારીથી થાય એમ ન હોય. સમજો, આડે ધડ ખીજાય છે. હવે આ ઘરમાં હોય ત્યારે મારે તો અંદર જવાશે નહીં. હાલો એક કામ કરું, અત્યારે આ પડતું મૂકી દઈએ. હા, મોટા પપ્પા હોય નહીં ને ત્યારે હું ગોપીને મળવા આવીશ. આ છોડીને મારા બેટો હું થઈ ગયું છે ને કઈ ખબર નથી પડતી. ભલે એ રસોઈ બનાવવા ગઈ, ખાવું જ નથી. આ તો બહાર ખાઈ લેવું છે. ખાવાનું બનાવ્યું તોય પપ્પા ખાવા નો રહ્યા. હારું થયું બાપા, બચી ગયો. નહોતી ખબર કે આ સીધા આમ બહાર આવશે. ગેટ વટી ગયા. હાલો હવે વાંધો નહીં, હવે ગોપી પાસે જાઓ. નવું શાક બનાવ. હું જ્યારે આવું ને ત્યારે એલી તું વાળતી જ હોય. એ બધું મૂક, આ તું મારા ઘરે આવી શું કામ? મારા પપ્પા ખબર પડશે ને તો પાછી તને મારશે. હજી સવારે ના પાડી ને તને કે તું ઘરે ન આવતી, તો શું કામ એને આવે છે? આ જાણી જોઈને તને મારા પપ્પા પાસે અપમાન કરાવવાનું ગમે છે, અને પછી તું મારા પપ્પાને જેમ ને તેમ બોલીશ. એ નીચું રાખજો, નીચું રાખ. હા બસ, જો કામ છે ને એટલે આવી છું, ટાઈમ પાસ કરવા નથી આવી. જલ્દી બોલ. મારા પપ્પા બહાર ગયા છે, ઘરે આવશે ને તને જોઈ જશે ને તો પાછા મને બોલશે. એલા ભાઈ, તું તો તારા પપ્પાનું મૂક ને ભાઈ. પપ્પા હું કવી હા પડ ને ભાઈ. જલ્દી બોલ. તારે મારી સાથે બહાર આવવાનું છે. ના ના ના, હજુ સવારે આપણા ઘરે મહાભારત થઈ. આ ખબર છે ને, કાલ તું મને લઈ ગઈ હતી તો શું થયું? મારે ક્યાંય નથી આવવું. તું જા, તું જા. ઓહ ગોપી, શું આવું કરે છો યાર? એ બધું હું વિચારી લઈશ. કોને કેમ જવાબ આપો, શું જવાબ આપો. તારે અત્યારે આવવું પડશે તો આવવું પડશે. જો હું નથી આવવાની,
તારે જ્યાં જવું હોય ને ત્યાં જા. અને હવે મારે પાર્લરમાંય નથી આવવું અને ક્યાંય ફરવાય નથી આવવું. મારા પપ્પાએ ના પાડી દીધી ને એટલે બસ ના. આ છે ને આ જીવવા મરવાનો સવાલ છે કોકનો, એટલે કહું છું આવવાનું છે કે નથી આવવાનું? કોનું? છે આવ તો બધી ખબર પડશે ને, બાકી નહીં આવ તો કોક મરી જશે બિચાર. કોણ મરી જશે? તું કોની વાત કરે છે? કાકીને કઈ થયું છે? હા એમ જ સમજી લે, બસ કાકીને થયું. હાલ હવે જલ્દી. કાકીને થયું છે? હા હા શું થયું છે? ત્યાં જઈને ખબર પડશે. હાલ અત્યારે સાવણી નો લે. અરે સ્વીટી, આ તો મને ક્યાં લઈને આવી ગઈ? તને ખબર છે ને હજી સવારે આપણે ઘરે આટલી બધી માથાકૂટ થઈ છે. તને ના પાડી હતી મારા ઘરે આવવાની, તોય તું પાછી મને ઘરથી બહાર લઈને આવી ગઈ. શાંત થા, ચિંતા કરમાં. એક મિનિટ અહીંયા બેસ તો હું જરાક આવું છું. બેસ થોડી વાર. પણ કેટલી વારમાં આવશ? આવું. અરે ભગવાન, પપ્પા ઘરે આવી ગયા ને તું મને આજે તો માર્યા વગર નહીં મૂકે. સ્વીટી અહીંયા શું કામ લઈને આવી મને? સ્વીટી ક્યાં જતી રહી મને મૂકીને? તમે સ્વીટી અહીંયા નથી, એ પેલી બાજુ ગઈ. ખબર નહીં અહીંયા મને કેમ લઈને આવી ગઈ હશે, પણ તમે અહીંયા કેમ? મેં તને બોલાવી છે. તમે મને બોલાવી છે? હા. એટલે? હા, આ જ્યારથી મેં તને જોઈ છે ને ત્યારથી ન ખબર નહીં મને શું થાય છે. આ ગઈ રાતની જ વાત કરું ને તો આખી રાત તું જ નજરની સામે. હું વિચાર કરતો હતો કે આ બધું શું છે. આખી રાત નીંદર નથી આવી. મારી આંખો જો. એટલા માટે સાસુ કહું તો મને તારી સાથે પ્રેમ થઈ ગયો છે. હા હા, તમે શું બોલો છો? પ્રેમ થઈ ગયો છે? ના, પણ મારે આવી કોઈ વાત નથી કરવી. તમે જાઓ ને અહીંયાથી. અરે હું મારી નીંદર બરબાદ કરીને અહીંયા આવ્યો અને તું અત્યારે મને જવાનું કહીશ છો? હા, ખરેખર હું ખોટું નથી બોલતો. હા, અને તને પ્રોબ્લેમ શું છે? હા, અને જો હું આ તારા માટે લાવ્યો છું. જુઓ, હા, તમને ખબર નથી મારા પપ્પાનો સ્વભાવ. એ મને ઘરની બહાર પણ નથી નીકળવા દેતા. પ્રેમની ને આવી કોઈ વાત એમને ખબર પણ પડી ને તો મને તો ઠીક, પણ તમને જીવતા નહીં મૂકે. એટલે કહું છું તમે અહીંયાથી જતા રહો. હા, હું તને પૂછવાનો જ હતો. સ્વીટી પણ મને કહેતી હતી આ તારા પપ્પા આવું કેમ કરે છે. ખબર નહીં કેમ, પણ મારા પપ્પાનો સ્વભાવ જ એવો છે. એમને છોકરીઓ બહાર નીકળે, જીન્સ ને એવું પહેરે, એ બધું નથી ગમતું. અરે આજના સમયમાં તો બધી છોકરીઓ પાસે મોબાઈલ હોય છે, પણ મને તો મારા પપ્પા ફોન પણ નથી વાપરવા દેતા. આ બધું હું તમને શું કામ કહું? તમે જાઓ. હાલો આવ. મારે કોઈ વાત આગળ નથી કરવી. તમે પ્લીઝ જાઓ ને અહીંયાથી. જતા રહો. અરે શું જાવ? હા, અરે હું તને પ્રેમ કરું છું અને તારી સાથે લગ્ન કરવા માંગુ છું. હું તને બહુ જ ખુશ રાખીશ. હા, અને આ તારી જિંદગી જે ઘરની અંદર બંધ છે ને એ તારી જિંદગી નથી. હર એક વ્યક્તિની ઈચ્છા હોય છે કે એની જિંદગી સારી હોય, આવી રીતે ના હોય. તો શું તારી ઈચ્છા નથી કે હું બહારની દુનિયા જોઉં? આવી રીતે ઘરની અંદર થોડું રહેવાય. અને હા, આ તારા પપ્પાની વાત કરી તો કદાચ તારા પપ્પા તને એના જેવો જ મુરત્યો ગોતી દે તો? હા, તારી જિંદગી તો હતી એવી ને એવી જ ને. હા, તને કોઈ જાતની આઝાદી તો નહીં જ ને. મારી વાત સમજ. હું તને સાચે જ ખૂબ જ પ્રેમ કરું છું અને તારી સાથે જ લગ્ન કરવા માંગુ છું. એકવાર સામું તો જો. હા, શું તને મારી આંખોમાં પ્રેમ નથી દેખાતો? બોલ લે. અરે કેમ મને છોડીને આમ આવતી રહી? હા, મેં તમને કીધું ને
કે તમે અહીંથી જાઓ, મારે કોઈ વાત નથી કરવી. આ તારું જીવન છે? શું એ ખરેખર તારું જીવન છે? અરે દિવસો કાપી રહી છે. આ બોજવાળું તારું જીવન. હા, માનું છું કે તારા પપ્પાનો સ્વભાવ બધુંય માનું છું, પણ તારી પણ જિંદગી છે ને, તો આવી રીતે કેમ જીવે છે? હા, તારા મનમાં પણ અનેક આશાઓ, અનેક સપનાઓ હશે જ ને. જો ગોપી, હા તારું જીવન છે ને, એ હું ઈચ્છું છું કે એ તારી ઈચ્છા મુજબ તું જીવે. ક્યાં સુધી આમ દબાવમાં આવીને જીવશે? તું નથી ઈચ્છતી કે તું પણ સ્વીટીની જેમ જીવે? હા, જુઓ, તમે જે વિચારો છો ને એના કરતાં ઘણો ખરાબ સ્વભાવ મારા પપ્પાનો છે, અને હું આવો વિચાર પણ કરું ને તો હું ધ્રુજી ઉઠું છું. મારા પપ્પા આ બધું નહીં સહન કરે, અને એમને ખબર પડી કે હું આવી રીતે અહીંયા તમને મળવા આવી છું તો ખબર નહીં મારા પપ્પા શું કરશે. જો તમે તમારી વાત તમારી પાસે રાખો, મારે કાંઈ નથી સાંભળવું, હું જાઉં છું. નહીં, પહેલા મને મારી વાતનો જવાબ આપ. હાર કેવો કંટાળો આવે છે. શું કરું હવે નવરાનો? મળે તો છે હિંચકા ખાવ. હાશ, આમ જગ્યા સારી છે નહીં? મારા મમ્મીને લઈને એક વખત હું અહીંયા જરૂર આવીશ. મારા મમ્મી આવી રીતના બહાર નીકળે એ બધું જોશે, કેવી મજા આવશે. તું મને પ્રેમ કરે છે કે નહીં? હા, દેખાય છે, મને દેખાય છે તારી આંખોમાં પ્રેમ. બાકી તો ઘણી છોકરીઓને હું મળ્યો, પણ ક્યાંય મારા તરફથી પ્રેમ નથી જોયો જે તારી આંખોમાં દેખાયો. તો મને જવાબ આપ, તું મને પ્રેમ કરે છે કે નહીં? હંમેશા ખુશ રાખીશ, કોઈ દિવસ તારી આંખોમાં આંસુ નહીં આવવા દઉં. હા, જવાબ આપ, જવાબ આપ, તું મને પ્રેમ કરે છે ને? હા, બોલ ને. હા, પણ હું મારા પપ્પાથી ડરું છું. અરે ક્યાં પપ્પા? આ વાહ, વાતો તો કરે છે આ ગોપી. દેખાય એવી ભોળી તો નથી હો, પણ મને નથી લાગતું કે માને. નો જ માને. આનો મગજ છે ને જળ મગજ છે, કોઈ વાતે સમજે એમ નથી. આ તો અશોકને બહુ શોખ હતો મળાવ મળાવ. મેં મારી ફ્રેન્ડશિપ નિભાવી, પણ હવે જલ્દી મળી લે ને તો સારું, મારે ઘરે જવું છે. જેણે તારી જિંદગી નથી રાખી એ પપ્પાની વાત કરે છે? હા, અને ક્યાં સુધી તું આવું જીવન જીવશે? હું તને કેટલી વારથી સમજાવું છું, તારા મનમાં પણ ઘણી આશા હશે. હા, તો એ પૂરી કરનાર તો કોઈ જોઈશે કે નહીં? નહીં ને. તારા પપ્પાએ એના જેવો પતિ તને શોધી દીધો તો તું અહીંયા દુઃખી, અને સાસરે જાય ત્યાંય દુઃખી. તો ક્યાં છે તારી જિંદગી? શું આખી જિંદગી આવી રીતે દુઃખમાં જ પસાર કરવી છે? હા ગોપી, પ્લીઝ કે ને, આપણે ક્યારે લગ્ન કરશું? હા, લગન? હા હા, એ ઊભી થઈને હા તો જતી રહી. હાલ હવે અશોકને પૂછું, કીધું તું આની દાળ છે ને અહીંયા નહીં ગલે. શરમાઈને ગઈ એ ઉપરથી લાગે છે કે હવે લગ્ન પણ જલ્દી કરશે. ક્યાં હશે? આ જોયું, આ ધોયેલા મૂળા જેમ આવ્યો ને પાછો. ખબર હતી મને, નહીં માને. માની ગઈ. ફરથી બોલતો. અરે માની ગઈ. ઈ અને ઈ માની ગઈ. હા, એના બાપાની એટલી બધી, એના બાપાથી ફાટ એની માની ગઈ. હા, પણ માંડ માંડ માની.
સારું હાલ ભાઈ, માંડ માંડ તારો મેળ તો આવ્યો. પણ જો અશોક, એક વસ્તુ છે, મેં મારી દોસ્તી નિભાવ્યો. હા, એમાં તો તને સલામ કરવી પડે, થેન્ક યુ કહેવું પડે. હા, પણ એક વાત કહું, હા વાત કરતી હતી ને, પણ અંદરથી બહુ દુઃખી હતી. એના પપ્પા એટલું બધું એની ઉપર દબાણ રાખે છે. દુખી એટલે વાત જ જવા દે. એક છે ને ઓલી કઠપુતલી કેમ હોય ખબર છે ને, ચાવી દઈએ અને નાચે આમ આમ, બસ એના બાપાના હાથની કઠપુતલી છે ઈ. હા, એટલે જે હોય ઈ, હાલ ને તારો મેળ આવી ગયો ને, હવે મહેરબાની કરીને મને વચ્ચે નો પાડતો હો કઈ. હા, પાડવાની છે હજી. હા, એને મનાવવામાં ને મનાવવામાં એણે હા પણ પાડી દીધી, પણ હું એને ફોન દેતા તો હાવ ભૂલી ગયો. જો નહીં હો, નહીં નહીં નહીં, હવે નહીં, હવે હું એને નહીં મળું ને, હવે તો ફોન બોન દેવાની જ નથી. દોસ્તી કસમ પાછું કહું, આ એક કામ કરી દે. તમારા બેના ચક્કરમાં મારી માને કઈક આવી બધી ખબર પડી ને તો મારો વારો પડી જશે. આ એને દઈ દેજે અને એને કહેજે કે હું ફોન કરીશ. હવે મોટો ફોન કઈક હંતાડવા તો દે, નાનો ડબલું દેવાય. અરે હું નાનું, એને આમ વાપરતા તો આવડશે ને, તો એને જરીક શીખવાડી દેજે. નો આવડે તો કાઈ નહીં, હવે તો તું એની સાથે જ છો ને, તું શીખવાડી દેજે. હા, અને હું શું કહું છું, ખાયની સાદાઈ જોઈને ખબર નહીં કે દુનિયામાં આવી છોકરીઓ પણ છે. આ અત્યારની છોકરીઓ તો જો, હા તારી જ વાત કરી, આમ જીન્સમાં ફરતી હોય અને એ જો એકદમ સાદી. અય આલે હા, આ ફોન પકડ. એટલે આ મેદ મેળવી હે એને, અને મારી જ માથે છાણા થાપે. નીકળ, રેવા દે. ના બાપ, એટલે તે કપડાં પહેરે એમાં ક્યાં વાંધો, તારા વિચાર તો સારા જ છે ને, હું ક્યાં કહું છું. હા સોરી, તું નહીં, હાલ બીજી છોકરીઓ જીન્સ પહેરે. કોઈ છોકરી સામે એવી રીતના બોલવાની તારે જરૂર નથી. આ છોકરીઓ જીન્સ પહેરે કે ડ્રેસ પહેરે કે સાડી પહેરે, કપડાથી છે ને એકેય છોકરીઓ વર્તાતી નથી. એના સંસ્કાર જોવાના હોય. આ ડ્રેસ પહેરેલી હોય ને છોકરીઓ, ઈ ક્યારેક ક્યારેક નો કરવાના કામ કરે, એટલે કપડાથી કોઈને છે ને ઓળખવાની ટ્રાય ના કરીશ. હા હા, પણ એમ હું કહું છું કે એની પણ ઈચ્છા તો હોય જ ને આ બધું પહેરવાની. ઈ તું પૂરી કરજે ને. હાલ હવે હું છાવ, ક્યારની તમારા ચક્કરમાં બહાર રખડું છું. ઘરે પછી જાજે. હા, પેલા શાંતિ હો, હવે આટલું માન્યું ને એટલું ઘણું છે. હવે પેલા હું મારા મમ્મીને મળવા જઈશ, કેમ કે ઘણી વાર થઈ ગઈ છે, ક્યારની રાહ જોતી હશે. પછી આ બધા તારા વહીવટ પતાવીશ. હારું હાલ, બાય. બાય, થેન્ક યુ. વેલકમ. ઓય, આ ઘરે પહોંચવા આવ્યા ત્યાં હતી ને ત્યારની તને પૂછું છું કે શું થયું, શું વાત થઈ, કઈ કે તો ખબર પડે. હા હે ઓય, આ શું હતું? ડોબા જેવી હાવ. પણ આ ઈશારા ઉપરથી લાગે છે તો એવું કે આને પ્રેમ થઈ ગયો લાગે છે. ગોપી, ગોપી, એ ગોપી. સ્વીટી, તું મારા પપ્પા ઘરમાં છે, તું પાછી શું કરવાને આવી છો? શાંતિ રાખ. પપ્પા ઘરમાં છે તો યાર કયા વિચારો? અરે હું કઈ કોઈના વિચારોમાં નથી. ખબર છે હો. તું ચૂપચાપ જા અહીંયાથી. મારા પપ્પા આવી જશે ને તો બેયને મારશે. જા. ધક્કાનો મારને. પણ તું શું કરવાને આવે છે? તને ના પાડે છે પપ્પા તો જા ને. અરે કામથી જ આવી છું. આજો ઓલા ફોન દીધો છે, વાત કરીને આવી, પણ આ ફોન ભૂલી ગઈ. રાખ હાલે. ફોન? મારે ફોન નથી જોતો. પપ્પા. ગોપી, પપ્પા અહીંયા શું કરે છો? અહીંયા હું અહીંયા આજે મારી સાથે વાત કરતા તારા હોઠ કેમ થથરાય છે? શું વાત છે? તાવ આવ્યો તો પપ્પા, એટલે કાઢી બોલ છો. તાવ તો કાંઈ આવ્યો નથી. અંદરથી હાડમાં તાવ છે. તું જો મારી હારે આવું જ વર્તન કરીશ ને તો મારા હાડમાં તાવ બેસી જશે. હા હા, તું જરૂર કાંઈક છુપાવે છો. ના પપ્પા, તમારાથી હું શું છુપાવું? કઈ નથી છુપાવતી.
તો પણ એક દીકરી બાપ સાથે આમ કેટલી દાંત કાઢતી કાઢતી વાત કરતી હોય ને તું આમ ગભરાતી કેમ બોલે છો? હા બાપા, તમારે દૂધ નથી પીવું? રાતના દરરોજ તમે સૂતી વખતે દૂધ પીવો છો? હું દૂધ પી લઈશ અને હુવાનું ટાણું થઈ ગયું છે, તું જઈને હુઈ દાદા. હા પપ્પા, હું જા. હા અરે જા કહું હા છું. પપ્પા. એ રીતે આ સોડી છે ને હારો યાર મારું મગજ એ પાગલ કરી દે એવું લાગે, કારણ કે આ એની વાત જોતા એવું લાગે ને જરૂર વાત તો કંઈક છે, મારે જાણવું તો પડશે. જો આમ નામ આ સોડી કરશે ને તો એક દિવસ જરૂર કાંઈ નહીં ચાલ ને પહેલાં હું જાણી તો લઉં વાત શું છે એમ. ખોટું અગાઉ મોડા વિચારો કરવા પહેલાં જાણી લઉં, બીજું હું. કેટલું મોડું થઈ ગયું. આ સ્વીટુડી આજે હજી ન આવી. અમે રાંધીને તૈયાર રાખ્યું ને હું જમવા હાટું એની વાટ જોઈને બેઠી છું. આ છોકરી કોઈ દી આટલું મોડું નથી કરતી બાપા. હાશ, શું થયું? તું હર્ષમાં મારી હામી હો, તને કહી દઉં છું. તો રો હારું, રોવા માંડું, ખીજાવ. પછી કેસે ખીજાવ. આ અડધી રાત કરી આજે તે આવવામાં. તને કઈ ભાન બાન પડે છે? હા મમ્મી, એમાં એવું હતું ને થોડુંક કામ હતું એટલે અટવાઈ ગઈ હતી. તારે તો રોજ કામ હોય છે, કેદી કામ નથી હોતું તારે. અને આજે રોજ કરતા તે આજે કેટલું મોડું કર્યું છે, ઈ તને કઈ ભાન છે છોકરી? જોવા દ્યો તો. જો ને જો. ટાઈમ જોવાનો કાંઈ આમ મેળ જ ન રહ્યો. હારું મમ્મી, હવે નહીં થાય, બસ આ ભૂલ થઈ ગઈ મારી. ભૂલ થઈ ગઈ વાળી. તને ખબર છે ને કે તું એક ઘડીક મારી આંખથી આગી જાશો ને બટા તો આમ મારો જીવ છે ને જેમ તેમ ઊંચો નીચો થઈ જાય છે. હું તને કહી દઉં. આ મમ્મી, હું છે ને ક્યારેય તમારી આંખથી દૂર જવા માંગતી જ નથી અને હું જવાની નથી, જોઈ લેજો. જવાની નથી, જોઈ લેજો. આખો દી તો રહેતી જ નથી અહીંયા મારી જોડે. અને પાછી એમ કે છે કે હું તો તમારી જોડેથી દૂર થવા માંગતી જ નથી. મસ્કર તો તારી જોડેથી જ મારવા શીખવું પડશે મારે હવે. એમની દીકરી કોની કોની? જો જો જો. હા આ આમ કરી કરી કેટલું મારી લીધું, મને ખબર હતી આ ગુસ્સો આમ ઉતાર્યો. હા તે ઉતારવો જ પડે ને. પણ આ ગુસ્સો છે ને, આ તને હું છે ને વાલ કરું છું ને બેટા, એનો છે આ ગુસ્સો. હારું બસ આ બે કાન પકડા, સોરી, હવે પગે પડી જાવ. પડી જાય રે આ પગ જો મારા. નત પડવાની હો. લે આ તમારી મમ્મી તો છો પછી કહું એટલે આ માથે જમવાનું થઈ ગયું ને બધું. કયું નું મેં કરી રાખ્યું છે બટા જમવાનું. આ તારી વાટ જોઈ જોઈને હુંય ન જમી. હવે કે દે મોડું કરીશ આટલું તું. જો આ માર્યું ને, આ મારશો ને તો કરીશ. તો વધારે માર પડશે. ભૂખ લાગી છે, હાલો ને. હાલ જમવા આવે, હાલ ઊભી થા. એટલે અશોક, હા. અરે રવિ, તું ક્યાં જાસ તું? અહીંયા મારો એક ફ્રેન્ડ રહે છે એની પાસે. અચ્છા, તે આટલો બધો ખુશ કેમ છો આજે તું? ખુશ કેમ ન થાવ, મને મારો પ્રેમ મળી ગયો. હા, શું વાત છે? કઈ છોકરી? ઓલી કોલેજમાં હતી? અરે કોલેજમાં હું કોઈને પસંદ જ ન કરતો અને અત્યાર સુધીમાં મેં કોઈને પ્રેમ જ નહોતો કર્યો. તો આ ક્યાંથી આવી? ખબર નહીં, કહેવાય છે ને કે બધાયનો ભગવાન હોય, તો મેળવી દીધી ભગવાને. વાહ. પણ તું કહેતો હતો કે તું પણ કોઈને પ્રેમ કરે છે, એ કઈ છોકરી? હમ. એને તું ઓળખશો સારી રીતે? સારી રીતે? હા. કોણ પેલી? હા હા, કાજલ. ના હવે. રિંકલ? હા હા, હવે તમારું હાસું જ પડશે. હવે મીરા? ના હવે. પેલી ઓલી સ્વીટી. સ્વીટી? હા. અરે આ કેવી વાત કરે છે? મને ને ગોપીને સ્વીટી એ તો એક કર્યા. શું વાત કરે તું? હા, અને આ ગોપી છે ને ઈ સ્વીટીની બેન છે. ઓહો. અને હું એને બહુ જ પ્રેમ કરું છું. હા, તો તારું તો ભાઈ ગોઠવાઈ ગયું છે. હા, અરે મારું ગોઠવાઈ ગયું તો
હાલ સ્વીટીને કહું ને તારું ગોઠવી દઉં. સાચે? અરે હા હાલ. પણ યાર હું કઈ રીતે પૂછી એને હું? અરે કઈ રીતે પૂછીશ? સ્વીટી આઈ લવ યુ. હું હવે? સાચી? અરે હા. ચાલ બે સાલ ગાડી ભાઈ. હા આવી. હું અશોક કામ હવે જો આ ફરીથી તે મને અહીંયા બોલાવીને તારું બધું સેટિંગ પાડી દીધું તોય હજી બોલાવ હવે હું કાઈ નથી કરવાની અને એ રવિ તું અહીંયા શું કરે છો આ બહુ દિવસ પછી તું તો દેખાયો હા અને જો અત્યારે પણ મારે છે ને તારું કાંઈ કામ નથી. તો જાઓ બાય નહીં. અત્યારે રવિને કામ છે. ઓ ગોડ હવે પાછું આને સેટિંગ હું તમારા બધા માટે છે ને સેટિંગ કરાવવા વાળી નથી હો કે આનું આની હારે કરાવો આનું આની હારે કરાવો. શું છે રવિ તારે બોલ. આઈ લવ યુ. હે હું આઈ લવ યુ. અરે ઓહ શાંતિ. આ તું કયા એંગલ થી મને આ નથી હાઈટ મળતી નથી શકલ મળતી નથી બોડી મળતી હાલી જ નીકળો છો તું મને પ્રેમ કરવા વાળો હે? જો સ્વીટી કોઈ માણસનું છે ને હાઈટથી બોડીથી શકલથી પ્રેમ નથી થતો. માણસને એનો સ્વભાવ જોવો અને સ્વીટી તું મારી આંખોમાં છે. મને તારા માટે કેટલો પ્રેમ છે તને નથી દેખાતો? લા હાથ મૂક. આ તારી આંખોમાં છે ને મને બહુ પ્રેમ દેખાયો. આ દરિયા જેવો વિશાળ પ્રેમ તારી આંખોમાં દેખાય છે એમ જ ને? એમ જ ને? પણ તારો આ દરિયા જેવો પ્રેમ છે ને એ મારે નથી જોતો કેમ કે આનાથી અમૂલ્ય પ્રેમ છે ને એ મારી માનો છે મારી પ્રત્યે. દરિયા કરતા વિશાળ પ્રેમ છે મારી માનો મારી પ્રત્યે. એટલે મારી માને તો હું કોઈ દિવસ દગો નહીં આપું. મારે આ પ્રેમના ચક્કરમાં નથી પડવું. કદાચ તું શું કોઈ બીજો છોકરો આવીને મને કહેશે ને આઈ લવ યુ ને આ તે તોય નહીં તો પછી તારી આવી હિંમત કેમ થઈ મને પ્રપોઝ કરવાની? સ્વીટી નહીં આ તું તારું મેં છે ને ગોપી હારે કરાવી દીધું. એનો મતલબ ઈ નથી અશોક કે હું છે ને તું કેમ કરું અને બીજાની હારે પ્રેમ પ્રકરણમાં પડું. મારી માટે મારી માં સૌથી પ્રથમ છે. મારી માં જ્યાં કહેશે ને ત્યાં જ હું લગ્ન કરીશ. પણ સ્વીટી આ આજકાલનો પ્રેમ નથી રવિનો. જ્યારે આપણી કોલેજનો પહેલો દિવસ હતો ને ત્યારનો પ્રેમ કરે છે તને. બસ આ કોલેજ વખતથી મને પ્રેમ કરે છે ને? અરે હું તો મારી માના પેટમાં હતી ને ત્યારથી મારી માં મને આટલો પ્રેમ કરે છે. એ દુઃખ સહન કરીને મને કેમ મોટી કરી છે ને એ મારું મન જાણે છે. આ બાપ વગરની દીકરી હોય ને એટલે દુનિયાના કેટલા મેણા ટોણા સાંભળવા પડે ને એ કદાચ તને નહીં ખબર પડે કારણ કે તારી પાસે માય છે ને બાપય છે. પણ મેં શું સહન કર્યું હોય ને એ મને જ ખબર છે. ને તું આ પ્રેમ કરવો હોય ને તો બીજાને જઈને કર. સારી છોકરી ગોત અને લગ્ન કર. મારી આશાએ ના રહેતો હો ને. અરે પણ તારી બેન ગોપી માની ગઈ તો તું કેમ ના પાડે છે? મારી બેન ગોપીનું તો મારે તને શું કેવું. આ એનો બાપ મતલબ મારા મોટા પપ્પા એને એટલા દબાવમાં રાખે છે કે છોકરી બિચારી કંટાળીને એટલી દુખી છે ને કે એનું દુઃખ એને આમ સામે શું કહેવાય વ્યક્ત કરવું હોય તો કોક વ્યક્તિ તો જોઈએ ને. બસ ઈ દુઃખમાં અને ટેન્શનમાં ઈ માની ગઈ છે. પણ હું જો એકદમ આઝાદ છું. મારી લાઈફમાં એકદમ ફ્રીડમ છે ફ્રી છું અને મારી માં મને કોઈ દિવસ આ ચાર દીવારોમાં બંધ નથી રાખતી બાંધીને નથી રાખતી. મારી દરેક સગવડને કે મારી દરેક અગવડને એ સમજે છે. જોઈતા બધા સુખ મને મારી માં આપે છે. અને બીજી વાત કે મારે મારું દુઃખ વ્યક્ત કરવું હોય ને તો અમારી માં જ કાફી છે. મારે આ બીજા કોઈની જરૂર નથી. હો આ બાબત માટે હવે મને કોઈ દી ના બોલાવતો. અને તું સંભળાઈ ગયું ને શું કીધું? બાય. પણ સ્વીટી હા અશોક તું તો કહેતો હતો કે સ્વીટીનું પ્રપોઝ કરે એટલે મને હા પાડી દે. અરે મને એમ હતું કે આટલી ફોરવર્ડ છોકરી છે તો માની જશે. પણ મને એ નહોતી ખબર કે એ એની મમ્મીને આટલો પ્રેમ કરે છે. કાંઈ નહીં અશોક કદાચ મારા કિસ્મતમાં ઈશ્વરે પ્રેમ જ નહીં લખ્યું. અરે કેમ ના લખ્યો હોય? હર વ્યક્તિના જીવનમાં પ્રેમ લખ્યો જ હોય છે. વહેલા કે મોડા
મળે તો છે જ. હા હાલ હવે ભાઈ. હાલો, આ ફોન કેમ નહોતી ઉપાડતી? ઘરે હતી ને એટલે તમને ફોન નહોતી કરતી. અરે તને ખબર છે મને તારા વગર ક્યાંય ગમતું નથી. ગોપી, શું છે આ બધું? કોને એરી વાત કરતી હતી? પપ્પા કોઈની હારે નહોતી કરતી. તો આ ફોન કોનો છે? ફોન કોનો છે ફોન? ફોન સ્વીટી સ્વીટીનો ફોન હું કામ લીધો? આપણા ઘરે આવી હતી ને તો ભૂલી ગઈ હશે. આપણા ઘરે આવી જ થી શું કામ? તારું નાક નથી વટ્યું 17 વાર કે એની હારી નહીં જાતી, બોલતી નહીં? હા પપ્પા, પણ એ તે દિવસે જ ભૂલી ગઈ હશે. ખબર નહીં આ ફોન અહીંયા પડ્યો હતો. તું ફોનમાં કંઈક વાત કરતી હતી, મને સંભળાવવાનું છે થોડું. ના કોણ હતું એ? પપ્પા ખબર નહીં કોકનો ફોન હતો. હું પાછો દઈ આવીશ પપ્પા, મને આપો. મારે સામે હાસુ બોલ. નકર છે ને જીવતી જીવતી અહીંયા દાટી જાય. હાસુ બોલ. પપ્પા હું પાછો આપી દઈશ, મને ફોન આપી દો. ફોન નહીં, પેલા વાત કોની સાથે કરતી હતી એ બોલ. મને નથી ખબર પપ્પા, કોકનો ફોન હતો. કોકનો ફોન હતો? સ્વીટીના ફોનમાં કોકનો ફોન આવે? મને નથી ખબર પપ્પા કોનો ફોન આવ્યો તો એ. તું છે ને નો કરવાના ધંધા નહીં કરતી, નકર મારા હાથે છે ને દીકરીની હત્યા થઈ જશે. પપ્પા ફોન આપો ને, હું સ્વીટીને જઈને દઈ આવું. ફોન સ્વીટીને નથી દેવો, તને નથી દેવો, મારી પાસે જ રાખવો છે. આમાં કોના ફોન આવે છે, હું વાત થાય છે, મારે બધું જાણવું છે. પપ્પા એવું ન કરો ને, હું સ્વીટીને પાછો દઈ દઈશ. નથી દેવો. એકવાર કીધી ખબર નથી પડતી? જામ ઘરમાં જઈને તારું કામ હોય ને એ કર. મહેરબાની કરીને જો આજે દરવાજો ખોલીને બહાર નીકળી છે ને તો સમજી લેજે તું કામમાંથી ગઈ. પપ્પા જા. એકવાર કીધે ખબર નથી પડતી. અરે નકટી છે લે, 17 વાર નાક વાટ્યું છે કે ઈ છોડે હારી તું નહીં જા નહીં જા. તો આનો ફોન ક્યાં છે? અહીંયા ઉપરથી પડ્યો. ખબર લઉં છું હવે કોણ છે ઈ. હલો હલો. હા મારો બેટો, હું હાલો હાલો કરું છું તો બોલતો બંધ થઈ ગયો. નક્કી નક્કી વાતમાં તો કંઈક છે જ. મારે આ ગોપીને છે ને કાં પછી સ્વીટીને એકાદીને ઝપટે લઈને હાસું તો જાણવું જ પડશે કે શું છે એમ. હાલો હાલો. હા તો હવે શું કરવું? હા હવે સ્વીટીને ફોન કરું. આ અશોકનો ફોન અત્યારે? અરે તું ફોન કેમ નથી ઉપાડતી? મારે છે ને કોઈ ફોન બોન નથી ઉપાડવો. આ તો છે ને તું મારો ફ્રેન્ડ છો એટલે ફોન ઉપાડ્યો. આ તને ખબર છે ને કાલે તે શું કર્યું તું? હા આ તું રવિની વાત કરે છે ને? હા તો એ જ હું કહું છું. હવે પાછો છે ને તું મને આ બધું કહેતો નહીં હો ને કે રવિએ આમ કીધું. મારે નથી સાંભળવું. અરે જો મારે મારું કામ છે. હવે રવિ અત્યારે મારી હારે નથી એટલે હું તને એમ કહું છું કે તું જલ્દી તું મને મળવા આવ. એક મુસીબત આવી ગઈ છે. મુસીબત? આ કેવી મુસીબત? અરે ગોપી પર મુસીબત આવી છે. ગોપી ઉપર મુસીબત આવી છે? હા કાઈ નહીં, તું ફોન મૂક, ચાલુ હું આવું છું. હા જલ્દી આવજે હો. હા હા ગોપી ઉપર મુસીબત? હજી કેમ નથી આવી? હા શું થયું અશોક? અરે સ્વીટી મારી વાત સાંભળ. હું ને ગોપી વાત કરતા હતા ને ફોનમાં તો ફોન એના પપ્પાના હાથમાં આવી ગયો છે. જે વાતની બીક હતી ને ઈ જ થયું. આ તમે બે યાર
ઓલીને ખબર છે એના પપ્પા ઘરે હોય તો વાત હું કામ કરતી હશે અને તારે ફોન ન કરાઈને છેવટે પકડાયા. હવે હું કરશું? આ તો મને ચિંતા વધે છે. હા, તું એક કામ કર ને, મને ગોપીનું ઘર બતાવ. એ ઘર બતાવવા વાળી એનો બાપો છે ને, જોશે ને તને તો ચીરીને રાઈ મરચું મીઠું બધું ભરી દેશે. અરે મારું જે થાવું હોય એ થાય. જો ગોપીને એના પપ્પાએ મારી તો નહીં હોય ને? અરે શું મારી? એમ કે આ મારી નાખી નહીં હોય ને? હા, હું ના બોલતું. મને ગોપીનું ઘર બતાવાલ. અરે નથી જાવું ભાઈ, તો થોડીક વાર શાંતિ રાખ, થોડોક મામલો શાંત થવા દે, પછી તું તારી રીતના ફોન કરીને મળી લેજે. નહીં પ્લીઝ સ્વીટી, નહીં માન ને? નહીં. હાલા માલ. જો આ રહ્યું આ ગોપીનું ઘર. હવે તું તારી રીતના લડી લેજે. અરે પણ તું ક્યાં જાશો? તું પણ મારી જોડે હાલ. એ હું કેમ જોડે આવું? એનો બાપો છે ને એ કેવો ખતરનાક છે, તને પેલા તો કીધું છે. એક તો અમારા બે ખને વપાયા જ છે, કાઈ બોલવાના ઓલા નથી, બરાબર છે ને? તું પાછો મને લઈને જા છો ત્યાં. વાહ, આમ તો બહુ મોટી મોટી વાતો કરતી હોય. હું કોઈથી ડરું નહીં, હું નીડર છું. એ બધું ક્યાં ગયું? એ બધું આની સામે જતું રહે હો ને. અમારી માને સાંભળવાનું આવે ને ત્યાં હું ડરું બધી વાતમાં. મારી વાત સાંભળ. તમે ભલે પૂરું કરી નાખ્યું હોય, બરોબર, પણ હું તો નવો સંબંધ બાંધવા જાઉં છું, બરોબર? તો તારે જોડે તો આવવું પડશે ને. ચા 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 જઈને બાંધ, સંબંધ બાંધ તું. ઈ કર, પણ મને ન ફસાવ વચ્ચે. અરે ફસાવાની ક્યાં વાત છે? જો તારે હારે તો આવવું જ પડશે. જો કસમ વસમ નો દેતો દોસ્તી બોસ્તી ની. હા, તો ઈ પેલા હા પાડી દે ને. હા સ્વીટી, હર વખતે આ તમારા બેમાં મને એમ લાગે છેલ્લે હું જ ફસાવાની. જોઈ લેજે. અરે હું નહીં ફસાવા દઉં તને. ઉભો રે હવે, જોવા દે ગોપી એકલી છે કે નહીં. મોટા બા, છે છે એલા તને ધીરજ કેમ નથી? અરે ધીરજ ક્યાંથી હોય? ખબર હા. ગોપી છે, ગોપી દેખાણી એકલી બેઠી છે, પણ ઈ નક્કી નથી કે મોટા પપ્પા ઘરે છે કે નહીં. અંદર જઈને જેવી તને કહું ને કે મોટા પપ્પા નથી, ઈશારો કરું ને એટલે અંદર આવશે. ત્યાં સુધી વચ્ચે ડબડબાકા નહીં. પણ મને એકવાર તો અહીંથી જોવા દે. એલા પણ અંદર છે પછી મોઢું જોજે ને. એમ કહું તું કેમ આમ કરું? છાવ નહીં તર હવે. હા જા. અહીંયા નહીં અરે છે, હા આમ ન કરતો. ભલે. ગોપી, ગોપી, સ્વીટી, ફોન પકડાઈ ગયો. હા, એ ભગવાનના મોટા પપ્પાને હારીના શોખની બધી ખબર પડી ગઈ ને? ના, ના, ખાલી પપ્પાને મેં એવું કીધું છે કે આ મોબાઈલ તારો છે. શું? હું બીજું શું કહું? કેમ કે મારી પાસે બીજી કોઈ વાત નહોતી કહેવા માટે. બધામાં બલીનો બકરો હું છું, બધામાં. ના, તું નથી, પણ હું બીજું શું કહું સ્વીટી? પપ્પા તને પૂછે ને તો તું એવું જ કહેજે કે આ મોબાઈલ તું ભૂલી ગઈ હતી મારા ઘરે. આ તારી નશોકની નથી ખબર પડી? ના સ્વીટી, મારી ને અશોકની તો ખબર નથી પડી, પણ મને એ નથી સમજાતું કે પપ્પાને ખબર પડશે ત્યારે શું થશે. આ સાચે જ. હાલ ફટાફટ અંદર હાલ. મોટા પપ્પા નથી, તું એને જોઈ લે. જોજે જ તે, મળવા બળવાનું છે ને બધું પછી રાખજે. ખાલી 2 મિનિટમાં ખાલી જોઈને બહાર નીકળ. હાલ ફટાફટ બંધ કરજે. મને તો એ નથી ખબર પડતી કે મોબાઈલ. ગોપી, ગોપી, સ્વીટી, અમને તું કેમ સાથે લઈને આવી છો? તને કઈ ખબર પડે છે? આ પપ્પા છે ને ખાલી મંદિરે ગયા છે, મંદિરેથી આવશે ને અમને જોશે તો શું થશે? તારા બાપાનું દર વખતનું ટક ટક છે. આ એક તો મારી ઉપર તમે બેન છાણા થાપો એવા છો, ચૂપચાપ રહેતા જ નથી. અરે મારે શું કરવું આ બધામાં યાર? તે તો બહુ સારું કામ કર્યું છે સ્વીટી. તને તારા પપ્પાએ મારી તો નથી ને? શું મારી નથી? પપ્પાએ
ક્યારેય અત્યાર સુધીમાં મારા પર હાથ નહોતો ઉપાડ્યો. તમારો ને મારો ફોન ચાલુ હતો ને પપ્પા સાંભળી જાત તો એ તો કયો કે ખાલી મોબાઈલ જ પકડાનો છે. તને ખબર છે મારા પપ્પાએ મારું ગળું દબાવી દીધું. તારા પપ્પાએ તારું ગળું દાબ્યું? અશોક, મને લાગે છે કે આપણી ખબર પડશે ને તો મારા પપ્પા મને મારી જ નાખશે. આજે તો ખાલી મોબાઈલની ખબર પડી તમે મારું ગળું દબાવી દીધું, અને જો આપણી ખબર પડશે તો પપ્પા મને મારી નાખશે. હું સાચું કહું છું. હું તને હવે આ ઘરમાં નહીં રહેવા દઉં. એટલે ઓ અશોક, નહીં રહેવા દો એટલે? હું ગોપીને મારી હારે લઈ જઈશ એ ક્યાં? મારા ઘરે. તું રે, તું શાંતિ રાખ ને. એલા તને કીધું તું ચીરીને બધું ભરી દેશે તોય તે હજી તને હક નથી થતો. ભલે ભરી દે, પણ હવે હું એને 1 મિનિટ પણ આ ઘરમાં નહીં રહેવા દઉં. જો યાર તમે લોકો આવું કરશો ને ગોપી, મારું નામ આવશે બધામાં. તું રેવા દેવો. તારો શું વિચાર છે બેન? સ્વીટી, અશોકની વાત સાચી છે. મારાથી હવે આ રીતે નથી જીવાતું. હું નાની હતી ત્યારથી આવી રીતે જીવું છું. પપ્પા કે એમ જ રહેવાનું, પપ્પા કે એટલું જ ખાવાનું, પપ્પા કે એટલું જ બોલવાનું, ઘરની બહાર નહીં જવાનું, પાર્લરમાં નહીં જવાનું, મોબાઈલ નહીં રાખવાનો. હું થાકી ગઈ છું. અશોકની વાત સાચી છે. મને તમે લઈ જાઓ. મારે અહીંયા નથી રહેવું. મારા પપ્પા મને મારી નાખશે. હું તને આયા અશોક, હું તમારા બે આગળ હાથ જોડું છું. આ જો અહીંયા આવથી મેં તમારા બેનો સાથ દીધો. હવે તમે બે છેલ્લે આ વસ્તુ કરશો ને, તારા બાપાને તું ઓળખે જ ને મારી યાર કેવી આ ખાનદાની દુશ્મની છે એની. સ્વીટી, તું આવું બોલે છે? એમની સાથે તે જ મને મળાવ્યું હતું. ઈ જ તકલીફ છે મને કે આ મેળવવામાં કોણ તો કે વચ્ચે સ્વીટી, બધી વાતમાં કોણ તો કે વચ્ચે મોબાઈલ કોનો તો કે સ્વીટી. પણ હવે ખાલી એક જ કામ છે તારું. હજી છે સાઈન કરવાનું. હે? હા, અમે લવ મેરેજ કરી લઈશું ત્યારે સાઈન તારે કરવાની છે. સ્વીટી, તું અત્યારે મને સાથ નહીં આપે. ખબર છે ને પપ્પા તને મને મળવાની ના પાડતા તોય તું મને છાની મુની મળવા આવતી, અને પપ્પા મને ખીજાતા તોય હું તારી સાથે બધે જ બહાર આવતી. અને હવે તું સાથ આપવાની ના પાડે છે. આપણા બંનેની વાત અલગ છે બેન. પણ સ્વીટી, તું નથી ઈચ્છતી કે હું તારા જેવી જિંદગી જીવવું. મારે આવી રીતે મૂંઝાઈને નથી જીવવું. હવે હું થાકી ગઈ છું આ જિંદગીથી. આના કરતા તો મોત વાલો કરવું સારું. હવે નહીં બોલતી. ભલે આ છેલ્લી વાર બોલીશું તું. હા, તારી તો આંખમાં અશોક, મને લઈ જાઓ તમે. હા. હું અહીંયા નહીં રહી શકું હું હવે. તને અત્યારે જ લઈ જાઉં છું. હા. ચલો સ્વીટી, મને ખબર છે કે તું અમને સાથ આપીશ જ. સ્વીટી, ચલ ને. જો હું છે ને, આપણી દોસ્તીની કસમ છે તને. તારી દોસ્તીની કસમ. એ તો છે ને મને મારું આ ગળું મને લાગે હવે ઓલો છે ને ભૂપત તો મને ચીરીને મરચા મીઠા ભરી દે. અરે કાંઈ નહીં થાય. જો આપણી દોસ્તીની કસમ છે, છેલ્લી વાર સાથ હા, આપી દે. ચલો ને જલ્દી. પપ્પા આવે પેલા આપણે જતા મારી રહે. વચ્ચે હું ચલો. મારે ભાગવાનું છે ઓય. હા. લે આ શું છે આ બધું? આ હે ક્યાં ગયા તારી શિબાવલી? ઈ મારી છોકરી ગમે ત્યાં ગઈ હોય. આ શું છે? આ ધબા ધબ કરતા સોફા પસાડે છે. તારી છોકરી મારા ઘરે એનો ફોન ભૂલીને વહી આવી. હા. અને તને ખબર છે કે છેલ્લી વાર ઝઘડો થયો તે મેં તને નાક વાડીને કીધું હતું કે આજ પછી તારી છોકરીના પગ મારા ઘરમાં ન હોવા જોઈએ. તો હું કામ આવી હતી? એ મારી છોકરી પણ તારા ઘરે આવી જ નથી. તો આ ફોન ક્યાંથી ઉપરથી પડ્યો? આઈ ભૂલી ગયા છે કાક. લાવ પણ ભૂલી ગઈ ચીજના એને હું માનતા હતી મારા ઘરે જ આવી હતી. તે પણ આવી હોય કાં કામ હોય તો નો આવે કામ તારા હું ઘરે. હોય સંબંધ તોડીને તો હાલતી ના થયા હતા તમે મા દીકરી. તો પછી મારા ઘરે હું દાટી હોય? એ પણ અમે સંબંધ તોડી નાખ્યો તો તોય તમારા ઘરે તે તોડી નાખ્યો. તું શું કામ ગોડાણો છો પણ આ આયા? તારી છોકરી ફોન ભૂલી ગઈ એટલે સાબિતી કરવા આવ્યો. તમે બે મા દીકરી છે ને નાક કાન વગી ના સવો 17 વાર ના પાડી મારા ઘરે નહીં આવવાનું. તે તારે પણ ક્યાં છે? તાર નવા ઉઈગા સામે વાઢી લીધા પછી ફોનની સાબિતી કરી લીધી ને હાલ વેતો થા. તો પણ તારી છોકરીને સમજાવી દીધી મહેરબાની કરીને આજ પછી છે ને મારી ફળીમાં પગ ન મૂકે. એ મારી છોકરી સમજેલી જ છે. તું સમજી ગયો ને હાલ ઉઠ. તો સમજેલી છે ત્યાં હું એના બાપની દાટી થી ત્યાં આવી. એ મારી છોકરી નો આવી હોય. હાલ વેતો થા ફોન મૂકીને તો આવે. આ કહી ફોન દીધું એનો ને. છે. હા પણ મૂકી દે હો રે મારી છોકરી નથી દેવો ફોન. એને મોકલજે લઈ જાય. કા તો પછી દેવા હું કામ આવ્યો બાંધવા હાથ. હું જાણવા આવ્યો કે એ ન્યા હું કામ આવી હતી.
આ ફોન મારી છોકરીનો છે જ નહીં. લે ચશ્મા ચડાય પેલા. એ તું સડાય સસમાં, મારી છોકરીનો ફોન નથી. હાલ બાંધવાના બાને ધોઈડો જ આવેસ. અરે મારી છોકરી પાસે આવો ફોન છે જ નહીં તો મારા ઘરે આવ્યો ક્યાંથી? ઈ મને કાંઈ ખબર છે તારા ઘરે ક્યાંથી આવ્યો? ઈ તારા ઘરે આ ફોન ક્યાંથી આવ્યો? ઈ મને થોડી ખબર હોય. અમે તારા ઘરમાં આવી સહી. તારા ઘરમાં તું ને તારી છોકરી બે જ સવો, બરાબર? એટલે પૂછ તારી છોકરીને. આમ તો બહુ આકોટા કરતો હોય છે, ઘરની બહાર જવાનું નહીં, આમ કરવાનું નહીં, તેમ કરવાનું નહીં. તાર ફોન હાટું પૂછ ને ધમકાવીને. મારી છોકરી મને પૂછ્યા વગર પાણી નથી પીતી, એટલે એનો ફોન તો છે જ નહીં ને મારા ઘરે કોઈ તારી છોડી વગર આવે નહીં. હા તો પણ છે ને તે તારી છોકરી તને પૈસા વગર પાણી નથી પીધી. એટલો બધો ફાંકો રાખમાં ઉતરી જાહે. ઈ ફાંકો કોક દી હાલ હવે આ ફોનના બાને ઝઘડા કર્યા વગરનો ફાકો તને ઉતરી જાય. તારી છોકરી છે ને આ અડધા કપડા પહેરીને ફરે છે, તને શરમ નથી આવતી? એ પણ મારી છોકરી અડધા કપડા પહેરે છે, એમાં તારું શું જાય છે? હે અરે મારું જે જાય આજ પછી છે ને આ ફોન એનો જ છે. કહી દીજે મારા ઘરની સામું ન જોવે, સમજી? એ અમારે કાંઈ છે ને તારા ઘરની સામું જોવાની નવરાઈ નથી. હા, અમારે તારા ઘરની સામું જોવું હોય ને તો અમે આવીને બેઠા હોય. તું નવરો છો દોડ્યા આવીશો અમારા ઘરે. આ ફોન આપી દીજે. અને તને કીધું ને એકવારનું કે આ ફોન મારી છોકરીનો નથી. આ ફોન પકડ અને આમ વેતો થા. હાલ ફોન લઈને તો જાઉં છું, પણ તારી છોકરીને સમજાવી દીજે, નકર છોકરી વગરની થઈ જાય તું. એ મારી છોકરી સમજેલી જ છે, બરાબર છે, પણ તું સમજી જાજે. તારી જીભ કાપી નાખીશ આ મારી છોકરી વિશે બીજી વાર બોલ્યો ને કે તું છોકરી વગરની થઈ જાય એટલે. જો હવે પછી તારી છોકરીએ મારા ઘર સામું જોયું છે ને તો ધ્યાન રાખજે, જીવતી ભોમાં ભંડારી દઈશ. છાનો માનો તારી જીભડીને લગામ રાખ અને છે ને વેતો થા ઘર ભેગો. મારી છોકરીને ભોમાં ભંડારવા વાળા આ ઘરે તારી છોકરી સામું જો આ ઘરમાં પૂરી રાખશો ને આખો દી તો ક્યાંક મુંજાઈને તારી છોકરી આપઘાત ન કરી લે. મારી છોકરી મને પૂછ્યા વગર ઘરની બહાર પગ નથી મૂકતી, સમજે? હું ઈ જ કહું છું, પગ નથી મૂકતી ને તો કોક દી ઘરની અંદર ન ગરમ થઈ જાય. હે તમે વહુ છો પણ એટલું બધું બોલતા ક્યાંથી શીખી ગયા? તે પણ આ તમે જેઠ છો તો તમાર કાઈ મર્યાદા છે? તમે મોઢામાં આંગળા નાખીને બોલાવો છો. એ પણ તું હાથે કરીને આવશો અહીંયા હળિયું કરવા. પેલા તમે ન્યા આવીને ફળી કરી દાવ છો એટલે આવવું પડે. હા, અમે તો એક જ વાર આયા. તું ધોઈડો જાય છો 2 દી 4 દી. તારી છોકરીએ આમ કર્યું ને તારી છોકરીએ તેમ કર્યું. તું નવરો છો 2 દી 4 દી અહીંયા કા ખળિયું કરવા ધોઈડો જ આવે. તારી છોકરી આમ કરે, તારી છોકરી મારા ઘરે આવે છે, તારી છોકરી મારી છોકરીને બોલાવે છે. આજે વળી કાંઈ ન હોઈજું ત્યાં કોકનો ફોન લઈને ધોઈડો આવ્યો મારા ઘરે. લે ખબર નહીં હું ખાઈને જણો છે મારી હાહુએ આને. ગોપી, એ ગોપી, ક્યાં ગઈ છે આ ગોપી? હાજર જ ન હોય. હે ભગવાન, આ ગોપી છે ને એકવાર હાથ પાડે સાંભળતી જ નથી. આજ બહુ થાકી ગયો છું. ગોપી, પાણી લાવ ને બેટા, બહુ થાક લાગ્યો છે આજ. કઈ અવાજ જ નથી આપતી. ગોપી, લાગે છે કે મારે જ આવવું પડશે એવું લાગે છે. એ ભગવાન, ક્યાં ગોપી વહી જાય છે ને? ગોપી, એ ગોપી, ગોપી ઘરમાં નથી, બહાર ફળિયામાં નથી, તો ક્યાં ગઈ છે? ઓલી સ્વીટી યારી થોડુંક આમ તેમ હજી આવરો જાવરો છે ને, લાગે છે કે નક્કી સ્વીટીના ઘરે જ ગઈ છે. અને જો આજ હું એને અહીંયા ભાળી જાઉં ને તો જીવતી મારી નાખું. કઈ એમ કરતી જ નથી. ના પાડું છું કે ઘરની બહાર નહીં જવાનું તો બાપ ઘરે આવે છે, ઘરે ન હોય. જવા દે સ્વીટીના ઘરે. જો આજ એ હશે ને ત્યાં તો આવ્યું મા દીકરીનું બેયનું. અશોકનો ફોન. હેલો. હા, પહોંચી ગયા ને? હા. કાંઈ વાંધો નહીં. હવે મારી વાત સાંભળો. શાંતિથી 2 જણા રહેજો અને અહીંયા હવે શું થાય છે ને એ હું જોઉં છું. હો ને? હા હા, હું ગોપીનું બહુ જ ધ્યાન રાખીશ. તું કઈ ઉપાધિ નહીં કરતી. ઉપાધિ કરાવતાય નહીં મહેરબાની કરીને. હો, સારું હાલ. અને 1 મિનિટ. હા. થેન્ક યુ. હા ગાંડા, કસમ આપી આપીને થેન્ક યુ. અરે મારે તને કયા શબ્દોમાં કેવું,
એ મને કાંઈ ખબર નથી, પણ તે જે આ મારી માટે કામ કર્યું છે ને એ મારા માટે તો એક નવું જીવન જ છે, એટલું તું યાદ રાખજે. બસ બસ હો હવે અહીંયા મારી યારે વાતો કરવા કરતા ત્યાં ગોપી છે ને એની યારે વાત કર. હાલ મૂકું. બાય. બાય. ચાલો, આ બંનેનું તો એકદમ રેડી થઈ ગયું. મારી બેનને એનો પ્રેમ મળી ગયો અને મારા ફ્રેન્ડને એનો પ્રેમ મળી ગયો. પણ હવે મુસીબત છે આ મોટા પપ્પાની. મોટા પપ્પા આવશે ને એટલે ધમાકો થવાનો છે. કાંઈ નહીં, જે થાય નહીં જોયું છાશે. મરવું પડે ને તોય મરી જાય આ વખતે તો. પણ એ બેનું નામ કાંઈ નહીં આવવા દઉં. મારી બેનને આટલા દિવસ પછી આવી સરસ જિંદગી મળી છે. બસ હવે ખુલ્લીને જીવે. સ્વીટી, જાગૃતિ હો. હું છે? હું રાયડું નાખો છો પાછા? હવારે બાંધીને ગયા નથી ધરાણા, તે પાછા અત્યારે બાંધવા હાઈલા આવ્યા છો? તારી સોડી ક્યાં ગઈ છે? મારી છોકરી ક્યાં ગઈ છે? મારી છોકરીનું શું કામ છે તમારે? મારી છોકરી મારા ઘરે નથી ને એટલે હું અહીંયા તપાસ કરવા આવ્યો છું. આ શેનો અવાજ આવ્યો? હે ભગવાન, આ વાવાઝોડું આવ્યું. તે તારી છોકરી તારા ઘરે ન હોય તો મારા ઘરે શું કામ હોય ભાઈ? તારી છોકરીને તું કાંઈ ઘરની બહાર નીકળવા દેશો ક્યાંય? તે મારા ઘરે આવે ઈ? તારી છોકરી હવારમાં મારે ઘરે આવી હતી તો કદાચ મારી છોકરી અત્યારે તારા ઘરે આવી હોય. આ બાદમાં આવી ગયા પાછા મારી માં હારે. હે? આ એક તે ઓછું છે કે તું આવી? સ્વીટીનો અવાજ આવ્યો મને. ઈ આખરમાં મારું જ નામ છે, હા, ઘરે તો- મારું છે. હા તો મારી છોકરી ક્યાં છે? એની છોકરીની એને ખબર હોય, ઈ ઘરમાં જ ક્યાંય નીકળવા દેશો તમે? ત્યાં આમ હાઈલા આવ્યા છો અહીંયા આગળ? સીધી રીતે કહી દે મારી છોકરી ક્યાં ગઈ છે. જો મમ્મી આમને કયો હાથ ચાલાકી ન કરે, બરાબર? તમે મને કીધું છે કે છે ને રિસ્પેક્ટ રાખવાની, મર્યાદા રાખવાની. આ દર વખતે હાથ ચાલાકી કરે છે. છોકરીને હાથ અડાડ્યા વગર તમે વાત કરો, ઈ તમને કહી દઉં છું. મોઢેથી વાત નથી થતી તમારાથી. તો પછી માં દીકરી મોઢામાંથી ફાટો, મારી છોકરી ક્યાં છે? એકવાર કીધું ને કે તારી છોકરી ક્યાં છે એ અમને નથી ખબર, તો વધારે મારો બાટલો ફટાઈમાં હો તું. આને હવારે મેં કીધું તું કે આ ફોન મારી છોકરીનો નથી, તોય નોય હોય ગળામાં ટાઢિયા નાખ્યા કરે છે. તારી છોકરીનો ફોન, તારી છોકરીનો ફોન, સમજતો જ નથી કાંઈ. એ જે હોય તે હું તમને છેલ્લી વાર માં દીકરીને પૂછું છું કે મારી છોકરી ક્યાં છે એની તમને જ ખબર છે. ઈ ફોન મારી છોકરીનો નહોતો, ફોન તારી છોકરીનો હતો. ઈ ફોનને નાખને ખાડીમાં. મહેરબાની કરીને માં દીકરી મને એ બતાવો કે મારી છોકરી અત્યારે ક્યાં છે. તારી છોકરીને દબાણમાં તું રાખતો તો ને, ઘરની બહાર ક્યાંય નહોતો નીકળવા દેતો. તારી છોકરી ક્યાં છે ની તને જ ખબર હોય, અમને ન ખબર હોય. તું સીધી રીતે બતાવી દે, નહીતર મારે પોલીસ કમ્પ્લેન કરવી પડશે. હા જાઓ જાઓ, પોલીસ કમ્પ્લેન કરો. આ તમારી છોકરી છે ને ભાગી ગઈ. ભાગી ગઈ તમારી છોકરી મારા ફ્રેન્ડ અશોક સાથે. શું બોલી તો? હજી એક વાર બોલી તો? અરે એક વાર શું 17 વાર બોલું? ભાગી ગઈ, ભાગી ગઈ, ભાગી ગઈ. આ તમારી ગોપી તમારા ત્રાસથી કંટાળીને ઘર છોડીને મારા ફ્રેન્ડ અશોક સાથે ભાગી ગઈ. સ્વીટી, તું આ કઈ વાતનો બદલો લઈ રહી છો? આવું શું કામ બોલે છે મારી દીકરી વિશે? બદલો? વાહ મોટા પપ્પા, બદલો હું લઈ રહી છું? આ તમારા કર્મે તમારી દીકરી ભાગી ગઈ છે એટલે એમ ગણો ને કે તમારા કર્મનો જ બદલો છે. હવે મમ્મી સામે જોવાથી કોઈ ફાયદો નથી. આ અમે લોકોએ તમને કેટલી વખત સમજાવવાની ટ્રાય કરી કે મોટા પપ્પા, કોઈ પણ છોકરીને આવી રીતના ઘરમાં તમે 4 દીવારોમાં પૂરીને રાખો ને, આ તો જેલ કરતાંય બદતર હાલત કરી હતી તમે તમારી દીકરીની. સ્વીટી, ખરેખર બેટા તું સાચું બોલે છો? મોટા પપ્પા, મને ખોટું બોલીને શું મળવાનું? તમારી દીકરી હરખી ઊંઘ નથી લઈ શકતી તમારા ઘરે. મને મળતી, મને ખબર છે એનું દુઃખ. આ જે રીતે તમે એની હારે વર્તન કરતા ને, બિચારીને દાગ ધમકી રાખવી, બહાર નો કાઢવી, આ મા વગરની દીકરીને કેમ રખાય ને જે તમને ન આવડ્યું. બાકી જેના ઘરે માં ન હોય ને એનો બાપ, માં અને બાપ બંનેનો પ્રેમ દઈને દીકરીને લાડથી ઉછેરે ને મોટી કરે, અને એના સંસ્કાર તો કેવા હોય. અને ગોપીમાં સંસ્કાર નહોતો એવું નહોતું. બીને જેટલું સહન થયું, જેટલું એને સહન કરવું હતું, એટલી હદ સુધી ત્યાં ને ત્યાં રહી. અરે
બાર મુકતા પગ મુકતા બીતી હતી, પાર્લરમાં નહીં જવાનું, અહીંયા નહીં. અરે છોકરીની જાત છે, છોકરીની જાત એક બાપને હું વસ્તુ લેવી ને એ ના કહી શકે, કેમ કે એના ઘરે એની માં નથી, તો એને એની બેનને મળવું પડે, એની કાકીને મળવું પડે અને કેવું પડે કે મારે આ વસ્તુ જોઈએ છે. પણ તમે એ વસ્તુ એની ન સમજી શક્યા તો શું થાય પછી? દીકરી એનું દુઃખ કોને કે? બસ આ જ રસ્તો એને યોગ્ય લાગ્યો. ભૂપતભાઈ, આ તમે શું કરી નાખ્યું? અમારા જેઠાણી વહી ગયા ને એ પછી તમારી જવાબદારી એક માં અને એક બાપ બનવાની આવતી હતી, અને તમે થોડીક એ છૂટ મૂકીને મારી જોડે આવવા દીધી હોત ને તો હું કાકી એની માં સમાન હતી. દીકરી જે વાત બાપને ન કહી શકે ને એ આ કાકીને કહેત. તમે તમારી દીકરીને એટલી ન સમજી શક્યા. અરે તમને અમારી પર તો વિશ્વાસ નહોતો, પણ તમારા ખુદના લોહી પર તમને વિશ્વાસ નહોતો. આ તમારા અતિશય દબાણના કારણે આજે મારી ગોપીને ભાગવા માટે મજબૂર કરી દીધી છે. ભૂપતભાઈ, તમે અમને પારકા ગણ્યા છે, પણ મારી ગોપીને મેં મારી સ્વીટીના બરાબરમાં ગણી છે. ગોપી વહી ગઈ ને એનું જેટલું દુઃખ તમને નહીં હોય ને એટલું દુઃખ મને આજે છે. અરે મારી સ્વીટી મને વાત કરતી ને કે ગોપીને આવી તકલીફ છે તો અહીંયા બેઠી બેઠી હું જીવ બાળતી હતી કે અરે રે, મારા જેઠાણી મરી ગયા પછી આ દીકરીની આ દશા. અરે મમ્મી, એ તો કાંઈ નથી. અમારી બેન ગોપી એ અશોક પાસે કરગરતી હતી કે અશોક તું મને અહીંયાથી લઈ જા, મને આ કેદમાંથી મુક્ત કર, અહીંથી ભગાડીને લઈ જા, નહીંતર મારો આ બાપ મને જીવતી મારી નાખશે. સ્વીટી બેટા, સારું થયું ગોપી ભાગી ગઈ. અરે ખુલ્લી હવામાં જઈને એ શાંતિથી શ્વાસ તો લેશે, બહારની દુનિયા તો જોશે ને બિચારી. શું મારી ગોપીને મારી ઉપર એટલો ભરોસો ન રહ્યો કે એનો બાપ ઉઠીને એને મારી નાખશે? અરે હું તો મારી દીકરીને એટલા માટે ટોર્ચર કરતો હતો કે મર્યાદા ન ઓળંગે, મર્યાદા ન ઓળંગે, પણ આ કેદ કરીને હમું ધૂમે મર્યાદા ઓળંગવાનો રસ્તો ખુલ્લો કરી દીધો. એક આ બાપ ઉઠીને દીકરી સાથે આવું વર્તન ન કરવું જોઈએ. પણ ખરેખર મારી ભૂલ છે. પણ બેટા, હવે જે થયું એ બસ મને એક વાત કે મારી દીકરી ગોપી અત્યારે ક્યાં છે? મોટા પપ્પા, આ તમે દર વખતે મને ધમકી આપો છો ને છે કે આમ કરીશ તો તને ભોમાં ભંડારી દઈશ. અરે હવે તમે મને જીવતી ભોમાં ભંડારી દો ને તોય હું તમને કોઈ દિવસ નહીં કહું કે ગોપી ક્યાં છે. માંડ એને ખુલ્લીને એની જિંદગી જીવવા મળી છે. હું નથી ઈચ્છતી કે મારી બેન હવે નરકમાં જાય. તમે સ્વીટીને સમજાવો ને. મારે સમજાવવાની જરૂર નથી ભૂપતભાઈ, આ વાત તમારે પહેલા સમજવાની હતી. હવે મારા ઘરમાંથી તમે અપી હાલ નીકળી જાઓ, નહીતર મારે હવે પોલીસને બોલાવવી પડશે. એ તમે ધ્યાન રાખજો પાછા. પણ જાગૃતિ. નીકળી જાઓ, કીધું ને એકવાર. સ્પ્રિંગને વધારે દબાવીએ ને તો એ વધારે જોરમાં ઉછળે છે. પણ મારા જેઠ એ ભાન ભૂલી ગયા હતા કે મારી છોકરીને જે છૂટું નથી દેતો ને આ એ જ એની મર્યાદા. એક દિવસ મારી દીકરીને લઈ ડૂબશે. સારું થયું મારી ગોપી મારા જેઠની કેદમાંથી તો છૂટી ગઈ, અને હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે એને લઈ જનારો છોકરો મારી ગોપીને અત્યાર સુધી જે દુઃખ પડ્યું છે ને એ તમામ દુઃખ વ્યાજ સાથે એને સુખ આપે ને એવી મારી ભગવાનને પ્રાર્થના છે. મારા વાલા, મારી ગોપી જ્યાં હોય ને અને જે દીકરા સાથે હોય ને ખૂબ સુખી કરજે એને, અને છોકરાને ખૂબ સુખી કરજે. વળીને એના બાપ પાસે મારી દીકરીને પાછી ન લાવતો.